स्टार्ट करिए दीपक, स्टार्ट करिए आगे। पूजा बेन आप फॉलो कीजिए। दीपक जी श्री मंत्र बुलाइए। नमो विद्रा नमो अरिहंताणं नमो सिद्धाणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो आयर्याण नमो वत्सायाणं नमो वज्रायाणं नमो सवसाहुणं नमो सव्वसाहुणं ऐसो पंचनमस्कारो ऐसो पंचनमस्कारो सर्वपापप्रणाशनो प्रणाशनो मंगलाणं च सर्वेषु मंगलाणं च सर्वेषु नमः वै मंगलम् भवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद पूजा बेन। આપણે ભરતભાઈ છે નહીં દીપકાજી, આપણે નીચ સ્વભાવ से शुरू કરીએ। તમે બોલાવો, હું ફોલો કરીશ। निज स्वभाव से सद्गुरु निज स्वभाव से सद्गुरु लघु सर्वज्ञ है गुरु लघु सर्वज्ञ है सूक्ष्मतमा सिद्ध परम गुरु सूक्ष्मतमा सिद्ध परम गुरु सत्यम निश्चय वन्य है सत्यम निश्चय वन्द्य है त्रिशकोटि देवगण तेत्रिश कोटि देवगण विश्वहितार्थे स्वागतम् विश्वहितार्थे स्वागतम् जग कल्याणक यज्ञ में जग कल्याणक यज्ञ में कलमय जो आशीषम् मंगलमय द्यो आशीषम् शीत स्वरूपी तमो सिद्ध स्वरूपी मूर्तमोक्ष
गलती भूल को माफी दो गलती भूल को माफी दो व्यवहारे सद्बुद्धि हो व्यवहारे सद्बुद्धि हो निश्चय में अभिवृद्धि दो निश्चय में अभिवृद्धि दो जय सच्चिदानंद जय सच्चिदानंद जय जय सच्चि सच्चिदानंद जय जय सच्चिदानंद સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ હવે પ્રશ્ન લઈએ આપણે હસમુખભાઈ અનમ્યુટ કરજો जय सच्चिदानंद दीपकानंद जी। हेलो દીપકાનંદજી हाँ हाँ बोलो जय सच्चिदानंद दीपकानंद जी। जय सच्चिदानंद સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ। સંભળાય છે બરાબર મારું? यस સંભળાય છે બરાબર સારું। હવે એક મારો એવો પ્રશ્ન છે, આપના એક સત્સંગમાંથી એક વાત એવી નીકળેલી, હમણાં લાસ્ટ એક સત્સંગ આપનો સાંભળતો હતો હું। एक मिनिट અને હાઈ કરજો ને એક મિનિટ ઓકે એક મિનિટ અને લાઉડ કર હા બોલો હા, એક આપનો સત્સંગ હું સાંભળતો હતો, એમાંથી એક વાત મળી મને। હા. આપે એવી વાત કરેલી કે આપણે ભૂલો કરીને પાછા પ્રતિક્રમણ કરતા નથી, આપણે ભૂલો કરીને પણ પાછા પ્રતિક્રમણ કરતા નથી, અને કરતા કહીએ છીએ નથી નથી, હા, અને હા. કહીએ છીએ કે મેં જોયું હોય। હા, એક થોડુંક છે, મારું પૂરું કરી લો પછી આપ સમજાવજો મને। જોયું હોય તો અસર ન થાય, અસર થઈ માટે જોવાનું ચૂકાયું હતું। તો આ પ્રતિક્રમણની જે આપ વાત કરો છો, એ જાગૃતિના ક્રિયાના પ્રતિક્રમણ છે કે ઉપયોગ ચૂક્યાના પ્રતિક્રમણ છે? બંને આવે હમ બંને 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 બાબતે ભૂલ છે। બરાબર। એક જે ભૂલ થઈ તે નામધારીની ભૂલ થઈ, એક ભૂલ નામધારીની, હા હા અતિક્રમણ જે થયું તે, બરાબર। અને જે જોવાનું ચૂકી ગયા, સમજવાનું ચૂકી ગયા, એ અંતરાત્માની ભૂલ, બરાબર, એ મારી ભૂલ, બરાબર। મારી ભૂલ અંતરાત્મા, એ બંનેના પ્રતિક્રમણ ખપે। અચ્છા, બરાબર। એટલે આ ઉપયોગનું કારણ જે કે એક ભૂલ કેવી કહેવાય કે જે આગળના ડિસ્ચાર્જની ભૂલ છે, બરાબર, એ નામધારીની આગળના ડિસ્ચાર્જની ભૂલ છે, હા, અને અંતરાત્માની ભૂલ છે તે આજના પુરુષાર્થની ભૂલ છે, બરાબર, નિશ્ચયની કચર, બરાબર છે। એવી એટલે રીતે. ઉપયોગ ચૂક્યાનું પ્રતિક્રમણ એટલે આજ્ઞા પળાતી નથી, એ જ થઈ ને? ના, ઉપયોગ ચૂક્યાનું એટલે જોવાયું નથી એના પ્રતિક્રમણ, પણ જોવાયું એટલે જોવાનું ચૂકી ગયા, જોવાનું ચૂકી ગયા એના પ્રતિક્રમણ, એટલે જોયું નથી ને એટલે બધી આજ્ઞા ચૂકાય જ। તો જોવું અને આજ્ઞા ચૂકાવી એમાં શું ફેર? જો મેં કચરો જોયો જ નહીં તો પછી એ કચરો તો રહ્યો જ ને। હવે મેં કચરો જોયો ને ઉપાડ્યો નહીં એ બને, એમની આજ્ઞા પાડી એટલે ઉપયોગ થઈ જ ગયો કહેવાય ને? ફરીથી કહો। આજ્ઞા હું પાડું, આજ્ઞા એટલે ઉપયોગ થઈ જ ગયો ને, એ શુદ્ધ ઉપયોગ જ કહેવાય ને એને? ઉપયોગ વગર તો આજ્ઞા પડાય જ નહીં ને।
આજ્ઞા પાડો એટલે તમે જાગ્રત છો. એટલે મને આજ્ઞા અને ઉપયોગ એ બે માં સમજાવો, મને ડિફરન્સ શું છે? ઉપયોગ એટલે પ્રકાશને વાપરવું. હા, અને આજ્ઞા એટલે એ એક ભાગ થયો. દ્રષ્ટિ જ છે ને ઈ. હા, પણ એ એક ભાગ થયો, જોયો, બરાબર. જોવાનો ભાગ થયો. હમ હવે આપણે આજ્ઞા ચૂકી ગયા કોને કહેવાય? હમ કે સંભાવ્ય નિકાલ રહી ગયો, હમ એ વ્યવસ્થિત ચુકાઈ ગઈ. બરાબર. આજ્ઞા 5 છે, હમ એમાં તમે ઉપયોગથી રહ્યા એ નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છું એ કામ કર્યું તમે. પહેલી આજ્ઞા, બીજી બીજી હા, આજ્ઞા. હા, પહેલી બીજી આજ્ઞા એટલે. પણ પછી એને આગળ એ એ જોવામાં જેટલી કચાશ રહે એટલી વ્યવસ્થિત ચુકાય, જોવામાં જેટલી કચાશ રહે એટલી સંભાવ્ય નિકાલ ચુકાય, અને જોવામાં ચુકાય તો પછી વ્યવહાર દ્રષ્ટિનું જે કરેક્શન જે થાય તે પ્રતિક્રમણે ચુકાય. એટલે જોવાનું જેટલું પરફેક્ટ થાય એટલી આજ્ઞા પરફેક્ટ પડાય. એટલે બધા ફેક્ટર એના આવી જાય. બરાબર બરાબર, સમજાયું. હા હા, સમજાયું. હા, કમ્પ્લીટ જોયેલું ત્યારે કહેવાય. ત્યારે કહેવાય. બરાબર છે. બધું સાથે સાયમલ્ટેનિયસ હોય તો. નહીં, સાયમલ્ટેનિયસ નથી હોતું, પણ એનો ફેક્ટર હોય છે કે ફેક્ટર. અચ્છા. 1 2 3 4 એમ કરીને કહીએ, 1 2 3 4. 1 2 3 4, બરાબર, સમજાયું. એક બીજો પ્રશ્ન પૂછું આમાં? બીજી એક આપે એક સત્સંગમાં એવી વાત કરેલી કે સામામાં હું જ છું, બધે હું જ છું. તો એમાં એ વસ્તુ બે રીતે જોવાની આવે છે. એક રિયલ થી હું જ છું અને એક રિલેટિવ થી હું જ છું. એટલે સામામાં શુદ્ધાત્મા છે, મારામાં શુદ્ધાત્મા છે, હું શુદ્ધાત્મા છું, સામોય શુદ્ધાત્મા છે, એટલે રિયલ થી જોયું કહેવાય. અને બધે જ હસમુખ છે. હા, એમાં એકામત આવ્યું. એટલે ઈ મને સમજાતું નથી. બધે જ હસમુખ છે એ કેવી રીતે જોવાનું? એ બીજી વાત છે. પહેલા આપણે એકામતની વાત કરી લઈએ. હું શુદ્ધાત્મા સામા શુદ્ધાત્મા છું જોઈએ છે ને, ત્યાં એકામત નો ભાગ ક્લિયર થયો. બરાબર. એકામત કૃપાથી થવાય. એકામત કૃપાથી થવાય. કૃપાથી થવાય. બરાબર. એ આપણે સમજી શકીએ છીએ કે સામાન્યમાં શુદ્ધાત્મા તો મને જ શુદ્ધાત્મા હું કૃપાથી થયેલો છું. બરાબર છે. અને આપણને ખબર છે કે સામાન્ય શુદ્ધાત્મા છે, એટલે એમાં આપણે ક્યારે શંકા થતી નથી, વાંધો આવતો નથી. નથી આવતો. બરાબર છે. હવે રહ્યો વ્યવહારનો ભાગ. હવે વ્યવહારના ભાગમાં આપણે એટલા બધા અભિપ્રાય પડેલા છે કે આ જીસુ છે ને આ બેન છે ને આ ભાઈ છે ને આ આવા છે ને આ પાર વગરના અભિપ્રાય. હવે બધા જ અભિપ્રાયને પાર કરે. તમારી જોડે વ્યવહાર આવ્યો ને, તમારી જોડે વ્યવહાર એટલે હસમુખભાઈ જોડે વ્યવહાર આવ્યો, એ હસમુખભાઈ હોઈ શકે કે બીજા કોઈ હોઈ શકે? મારો જ પડઘો છે. હા, એટલે અરીસામાં હસમુખભાઈ દેખાય ને સામે જાય તો. બરાબર છે. બરાબર છે. હવે એક બહુ સરસ ગઈકાલે એક બહુ સરસ સૂત્ર આવ્યું હતું અરીસા ને અનુલક્ષીને વ્યવહાર ઓળખવાનો. અરીસાની સામે જાય છે ને તરત વ્યવહાર ઉભો થઈ જાય છે. હા, બરાબર છે. હવે અહીંયા આપણે જે ચારા કરીએ ને, એટલે આપણે જે કરીએ અરીસો દેખાડે, પરફેક્ટ દેખાડે. હવે અરીસો દેખાડે છે ને તે વ્યવહાર છે. બરાબર. અહીંયા વ્યવહાર છે, પણ અહીંનું રિફ્લેક્શન આવે છે એટલે સમજાઈ જાય તરત. એ અરીસાની સામે સમજાઈ જાય. એટલે આ સંસરણ માર્ગમાં જે ચારા કરેલા છે ને એનું પરિણામ તે પહેલા થયેલા છે કારણ સ્વરૂપે. બરાબર છે. હવે આજે એનું રિફ્લેક્શન આવે છે. વચ્ચે ટાઈમ જાય છે એટલે સાંધો જોડી શકાતો નથી. બરાબર છે. અરીસામાં તો જોડી શકાય છે. અરીસામાં કારણ કે તાત્કાલિક બને છે, તાત્કાલિક થાય છે. બરાબર છે. અને આમાં ટાઈમ લેગ છે. મિનિમમ 1 કલાક નીકળી જાય. બરાબર છે. એટલે એટલા માટે એને કીધું અરીસામાં જેમ તમે જ છો ને
એવી રીતે તમારી સામે જે આવે, તમારી એટલે હસમુખભાઈ જોડે જે વ્યવહાર આવે, જેમની જોડે આવે, પછી એ આપવા આવેલા હોય કે લેવા આવેલા હોય, બરાબર છે. એ હસમુખભાઈ નો વ્યવહાર છે એટલે હસમુખભાઈ જ છે. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. એક્ઝેક્ટ આપણે સમજાવ્યું. એક દાખલો લઈએ. હમ. એમ કે છે ને કે આ અમારી મેન ઓફિસ છે હમ. અને પેલી બધી સબ ઓફિસ કે શું કે ને હમ. બીજી બધી એને શું કે ફ્રેન્ચાઇઝ હોય કે એવી રીતે કે ને, ફ્રેન્ચાઇઝી. બ્રાન્ચ ઓફિસ, બ્રાન્ચ ઓફિસ. પણ એનું એ જ નામ છે. એ જ નામ છે. એટલે હસમુખભાઈ જોડે જેમની જોડે કર્મની કનેક્ટિવિટી છે એ બધા હસમુખભાઈ જ છે. બરાબર છે. અને જે હસમુખભાઈ નથી હમ. એ તમને મળવાના જ નથી. વાહ વાહ, તો મળે જ નહીં, મને ભેગો જ ન થાય. બરાબર છે. મળે જ નહીં. અને મળે તો કોઈ વ્યવહાર થાય નહીં. ટૂંકમાં મારું જ અને રિફ્લેક્શન હા, પણ કોઈ વ્યવહાર થાય નહીં. થાય નહીં. અને વ્યવહાર થાય તો તમારે ત્યાં કોઈ રાગદ્વેષ નથી હોતો અને ત્યાં અસર બી નથી હોતી. એમની તોય વ્યવહાર થાય ખરો? એટલે પાસ થાય, પાસિવ વ્યવહાર થાય. પાસિવ. હા. પાસિવ વ્યવહાર થાય એટલે આપણે શું કહીએ કે તમે સોસાયટીમાં બધાને જુઓ ને, હા. તમારો આમ ઇન્ટરેક્શન થતું નથી, નથી થતું. બરાબર છે. પાસ વ્યવહાર થાય. થતો નથી, એક્ટિવ વ્યવહાર થતો નથી, પાસિવ વ્યવહાર થાય. એટલે ઇન્ટરેક્શન ના થાય. જ્યાં ઇન્ટરેક્શન થાય ને વાહ વાહ. ત્યાં જે લાગણી. અહીંયાથી વ્યવહાર બહાર ગયેલો કહે, ગયેલો. બહાર મોકલેલો નહીં, ગયેલો. બરાબર છે. બહાર ગયેલો. ત્યાં શ્રીફળ છે હસમુખભાઈ નામક, હમ. એ શ્રીફળ આપે એવું છે, એટલે મોક્ષ ફળ આપે એવું છે. હમ. પણ આપણે એ વ્યવહાર સમજી શકતા નથી. એમને નિશ્ચય આપણે પકડાઈ ગયો. ગયેલો નિશ્ચય શબ્દ વાપરો. શું ગયેલો કીધું? શબ્દ વાપરો તમે. ગયેલો શબ્દ વાપરો. અહીંથી ગયેલો એમ. હા, ગયેલો, કારણ કે આગળ ગયેલો, હમણાં નથી ગયેલો. એટલે એ હમણાં તો બટ રિટર્ન થાય છે. કરેલો વ્યવહાર નથી. હમણાં તો સેટલમેન્ટ થાય છે. સેટલમેન્ટ થાય છે. બરાબર. ગયેલો એટલે કે આગળ વ્યવહાર થયેલો એમ કહેવાય. હા, ભૂતકાળમાં થયેલો છે. ગીવ ઓર ટેક નો થયેલો. બરાબર. કરનારે કરીને જતા રહ્યા. જતા રહ્યા. બરાબર. તમારે ભાગે આ શ્રીફળ આવ્યું હસમુખભાઈ નું, અને તમે રોપતી કહો છો હું હસમુખભાઈ, વાહ. એની અસર આવે. બરાબર છે. હા, એટલે હું જ છું એટલે બધે. અહીંયા આપણે પાર્શ્વનાથ ભગવાન નો દાખલો લઈએ ને, પાર્શ્વનાથ ભગવાન નું જે આખું એક વિતરાગ દર્શન બતાડે, જે ફોટો હોય છે કે જેમાં ભગવાનને કાયોત્સર્ગ કરતા બતાડે છે. એક બાજુ કમળ ઉપસર્ગ કરે છે, બીજી બાજુ પદ્માવતી દેવી, ધર્મેન્દ્ર દેવ એમનું રક્ષણ કરે છે, અને એ પોતે એમની આંતરદશા એ શું જુએ છે કે આ જે પાર્શ્વનાથ ભગવાન આપણે કહીએ છીએ, પણ એ ભગવાનનો ભાગ અંદર છે પોતે, અંદર છે. અને બહારનું જે આ પૂતગલ છે એમનું, એ પૂતગલ થકી જે શું કહેવાય દ્વેષ થયેલો તે ઉપસર્ગ સ્વરૂપે આવ્યો. બરાબર. અને જે રાગ થયેલો તે મદદ સ્વરૂપે આવ્યો. ધર્મેન્દ્ર દેવ, પદ્માવતી એ પોતે બંનેમાં વિતરાગ રહ્યા કે પૂતગલનો હિસાબ પૂતગલમાં પૂરો થયો, તેમાં હું શું કરું, મારે ક્યાં વચ્ચે આવવાનું રહ્યું? છે જ નહીં. બરાબર છે. હું કશે છું જ નહીં. વાહ વાહ. પણ આ વ્યવહાર લાઈવલી આપણી સામે થતો હોય તો એને ડાયજેસ્ટ કરવો બહુ ભારે છે. ભારે છે, બહુ ભારે છે. સાચી વાત. બીજાની વાત કરવી હોય ને બીજાને કહેવાનું હોય તો આપણે ડાયા થઈને કહીએ. બહુ સહેલું છે, પણ આવે ત્યારે ખબર પડે. એમાં ફેક્ટર શું કામ કરે છે ખબર છે? કે જયારે આપણી સાથે થાય છે ને ત્યારે આપણી અંદર ભોગતા ભાવ ઉભો થાય છે. એ ભોગતા ભાવનું કારણ શું છે? આ ભોગવટો મારો નથી, એ ઓળખાયો નથી, ઓળખ્યો નથી. દાખલા તરીકે કોઈના નિમિત્તે હસમુખભાઈને તકલીફ થઈ,
તો હસમુખભાઈ શું બોલશે? આને તકલીફ આપી મને એમ. આમણે મને તકલીફ આપી. અને આને આપી, બે બરાબર છે. હવે તમે શું સાંભળ્યું? આમણે મને તકલીફ આપી. બરાબર. હવે આ જ વાત આપણે અહીંયા હોલ્ડ કરીએ હમ અને હું કહું છું, હમ એમ કહું છું હમ કે આ ભાઈએ મને હેરાન કર્યો, હમ 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 આ ભાઈએ મને હેરાન કર્યો. તમને શું સમજાય? મારી વાત તમે સાંભળો હમ કે આમણે મને હેરાન કર્યો. હમ. તમને શું સમજાય છું? કોને કોને હું તો હેરાન એમાં છું. કર્યું? એક વ્યક્તિ બીજી વ્યક્તિને હેરાન કરે છે, હું તો છું જ નહીં એમાં. એમ નહીં, તમને સમજાય શું? હું કહું તમને હમ આમણે મને હેરાન કર્યો, તમને હમ. શું સમજાય? તમે બીજો દાખલો આપો. હમ તમે મને એમ કહો છો હમ કે પેલા ભાઈએ મને હેરાન કર્યો, હમ હમ તમે મને કહો છો. હમ હું શું સમજુ? મને શું સમજાય હમ કે ફલાણા ભાઈએ હસમુખભાઈને હેરાન કર્યા, વાહ વાહ, હા હા, બરાબર બરાબર. મને હેરાન નથી કર્યા. મને નહીં, બરાબર છે. હા હા બોલો છો શું તમે? હા, મને હમણે હેરાન. મને હેરાન કર્યું. એટલે મને એટલે ચોટી જાય. મને શું સમજાય કે પેલા ભાઈએ હસમુખભાઈને હેરાન કર્યા. મને તો છે જ નહીં ક્યાંય વચ્ચે. હું વચ્ચે કશે આવતો નથી. હોતો જ નથી. બરાબર છે. મને તો એની જાણકારી જ થઈ તમારા થકી. વાહ વાહ, જાણનારો જ છું. એ મને જાણકારી થઈ. થઈ. હવે આ મારી જોડે વાત થઈ. હમ હવે તમારે તમારી અંદર અંતરાત્મા દશાએ જ્યારે હસમુખભાઈ બોલે કે આમણે મને હેરાન કર્યો, ત્યારે તમારે અંદર સમજી લેવાનું કે આ ભાઈએ હસમુખભાઈને હેરાન કર્યા. એટલે હું નીકળી જાય. મને તો એની જાણ થઈ, એટલે મને એની ખબર પડી. હા વાહ વાહ, મને ખબર પડી. બરાબર છે. હવે જો અહીંયા આ જાગૃતિ વપરાય, હમ ભોગતા ભાવ ઉભો થતો નથી. વાહ વાહ, નો થાય, ઉભો નો થાય. બરાબર છે. એટલે જે ભોગતા પદ ઊભું થાય છે અજાગૃતિના લીધે, એ ભોગતા ભાવ કરાવે છે, ફીલ કરાવે છે. ભોગતા ભાવ એટલે તમને એનો ખોટો ફીલ કરાવે છે. પેલા ભોગતા પદ ઉભું થાય છે અને પછી ભોગતા ફીલ કરે છે. ભોગતા પદનું પરિણામ ભોગતા ભાવ ફીલ કરાવે. ફીલ કરાવે છે. પેલું ઉભું ન થાય તો ફીલ ન થાય. મોડું આમ થઈ જાય. બીજું થાય છે ને કોઈ વખત હા લાઈન બીજી છે. બરાબર છે. ખ્યાલ આવ્યો? હા છે, ખ્યાલ આવી ગયો. આપણે એમ કહીએ, હવે એનો એક બહુ સ્થૂળ દાખલો આપીએ. પાપડી છોડવા બેસાડ્યા છે, આ બાજુ પાપડીનો ઢગલો છે, દાણા કાઢવાનું વાડકું નાનું જ છે, આ બાજુ છટલા મૂકેલા છે, છોતરા મૂકેલા. તમે એથી પાપડી લો છો, છોતરા કાઢો છો ને આમ કરીને દાણા મૂકો છો. પછી કઈક વિચારે ચડ્યા ને, વિચારે ચડ્યા એટલે પાપડી કાર્ય થયા કરે. પાપડી છોલી, દાણા છોતરામાં નાખ્યા અને વાડકામાં છોતરા નાખ્યા. બરાબર. હવે કોઈ જાગ્રત આવે, અલા શું કરો છો તમે? દાણા છોડ્યું. અરે દાણામાં નખાઈ ગયા છોતરા, દાણામાં નખાઈ ગયા છોતરા. ખબર પડી? હા, ખ્યાલ આવી ગયો. એવી આપણી અજાગૃતિના લીધે જે હસમુખભાઈને ભોગવટો આવે છે અને હસમુખભાઈ કહે છે કે મને ના ગમ્યું, તેમાં અજાગ્રત રહેવાથી એ ભોગતા પદ અંદર ઊભું થાય છે. અજાગૃતિના કારણે ને પરિણામ ભોગતા ભાવ ઊભો થાય. ભાવ ઊભો થાય છે. એ ભોગતા ભાવ મારો નથી, એ ભોગતા પદ મારું નથી. બેવ મારા નથી. એવું મને ભોગતા ભાવ એના માટે કીધું છે કે એની અસર થાય છે માટે. ભોગતા પદની અસર ભોગતા ભાવ. અને ભોગતા ભાવ ફરજિયાત છે? ના, ભગવાનને આવેલો ભોગવટો આવેલો, પણ ભોગતા ભાવ ઉભો નતો થયો, કારણ કે ભોગતા પદ નતું ઉભું થયું. પણ એ એમનો છેલ્લો ભાવ હતો ને, મહેનત કરતા કરતા આવેલા, એટલે પરિપક્વ થયેલી જાગૃતિ હતી. અને આપણે હમણાં હેન્ડલ
ભોગતા પદ અજાગૃતિથી ઊભું થાય છે. હા, બરાબર. અને પછી અને ભોગતા કરતા ભાવ અને કરતા પદ અજ્ઞાનથી ઊભું થાય. કરતા પદ અજ્ઞાનથી ઊભું થાય. પદ અજ્ઞાનથી ઊભું થાય. એટલે હવે આપણે પ્રોબ્લેમ શું છે? કરતા ભાવ ઊભો નથી થતો, જ્ઞાન મળ્યું એટલે. પણ વ્યવસ્થિતની આજ્ઞા ચૂકી જવાથી જે ભોગવટો આવે છે તે ભોગવટાના ભોગવનારા થાય છે અજાગૃતિથી. જેનો ભોગતા ભાવ ઉભો થાય અને એની અસર કોઈ પણ જોઈ શકે. બાબા ફ્યુઝ કેમ ઉડી ગયો? ના ના ના, કશું નથી. ચહેરા પર તો દેખાય છે કે ફ્યુઝ ઉડી ગયેલો. ખબર પડી? એટલે એ એટલે કર્મ કોઈ બીજાની વાત સાંભળે ને બિલકુલ સ્વસ્થ હોય. એમને તો પછી જે કર્મ બાબત- એ તો ઊભું રહ્યું ને. કર્મ ઊભું પેન્ડિંગ. ઊભું રહ્યું, કારણ કે કરતા તો થતા જ નથી. પછી પૂછે તમે કોણ? તો હું શુદ્ધાત્મા છું. નિશ્ચય નિર્ણયથી 100%, બિલકુલ 100%. એટલે કર્મ ચાર્જ નથી થતું, પણ ભોગતા પદ જો ભોગવી લે તો પેન્ડિંગ રહી જાય. એવું થાય. અને તોય પ્રતિથિનો અંદર ભાગ રહે છે ને, એ કૃપાના ભાગનું 2% ખાલી થાય છે. એને ક્વોન્ટિફાઈ કરવા માટે, સમજવા માટે. સમજાયું. હા 98 રહે છે. 98 રહે છે. 98 રહે. હવે એમાં પણ નિશ્ચય કરે અને જોએ તો 100% જોવાતું નથી. બરાબર છે. એટલે નિશ્ચય કર્યા પછી પણ એમ કે છે કે બીજા 10% ઉમેરાય છે સમજવા માટે, ક્વોન્ટિફાઈ કરવા માટે. બરાબર. એટલે પછી બાકીના 88% રહે છે આ સમજવા માટે. કારણ કે આજે એવો ઉપયોગ રહી શકતો નથી ને. નિશ્ચય કર્યો પણ ઉપયોગ રહેતો નથી. જેટલો ઉપયોગ રહે એટલું પેલું નલિફાય થતું જાય. રાઈટ. બહુ સરસ સમજાયું. છેલ્લા ભાવમાં બિલકુલ શેષ રહેતું નથી. બિલકુલ રહેતું નથી. બરાબર છે. કારણ કે શરીર ચરમ શરીર હોય છેલ્લા ભાવમાં. એટલે કામ પૂરું થાય. બરાબર છે. અહીંયા કામ પાર્ટલી પૂરું થાય. અહીંયા કામ પાર્ટલી પૂરું થાય. પણ એ બહુ મોટું છે. બહુ મોટું છે. બરાબર છે. અને ઉત્કૃષ્ટ એમ કીધું છે. પરમ ઉત્કૃષ્ટ એક જ ભાવ. વાહ વાહ. એવું અક્રમ વિજ્ઞાન એવું સક્ષમ છે. પણ એ માટે આપણે ખાવા પીવા રહેવા કરવાનું કેવું છે? મજા કરો, પ્રાપ્ત ને ભોગવો. બરાબર છે. એટલે બીજી એમાં જ રહે. વાહ. દાદા કીધું છે પ્રાપ્ત ને ભોગવો. અરે પ્રાપ્ત ને ભોગવો એટલે ભોગવટામાં નહીં આવવાનું. પ્રાપ્ત ને ભોગવવાનું એટલે પોતે પોતાના સ્વભાવમાં રહીને ભોગવી લો. એમાં પોતાનો સ્વસંવેદન શક્તિ માં રહેવાનું છે. બરાબર છે. એટલે અતિન્દ્રિય જ્ઞાનથી જોવાનું છે ને, અને ઇન્દ્રિય જ્ઞાનની અસરમાં આવી જાય. ભોગવટો છે ઇન્દ્રિય જ્ઞાન. બરાબર છે. જયારે આવું થાય ને, હા, અતિન્દ્રિય જ્ઞાન થી જોવાનું છે અને ઇન્દ્રિય જ્ઞાન થી ભોગવટો છે. ઇન્દ્રિય જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાન થી જુએ ને તો ઇન્દ્રિય જ્ઞાન નો ભોગવટો આવે નહીં. તો ન આવે. બરાબર છે. પણ અતિન્દ્રિય જ્ઞાન ચુકાય છે એટલે ઇન્દ્રિય જ્ઞાન નો ભોગવટો આવે છે. બહુ સરસ. સ્પર્શી જાય, ઝટકો મારીને જાય. બરાબર છે. અને ચહેરા પર અસર આવે. બહાર આવી જાય. નિરાકુરતા ખસી જાય. ઘણી વાર ચહેરા ઉપર ન આવે પણ અંદર તો અસર થઈ જાય છે. કેમાં? ઘણી વખત એવું બને છે કે ચહેરા ઉપર આવતું નથી એમ, પણ આપણે માનીએ છીએ કોઈ બીજું હોય ને તરત જોઈ પડે શું થયું, કશું નથી થયું એમ કરીને કે આપણને ન ખબર પડે. કારણ કે એટલી બ્રીફ મોમેન્ટ હોય છે ને અસરની, એવી રીતે. એટલે આપણું આંખ એટલી બધી ચંચળ છે
સહેજ પણ અંદર અસર થઈને આંખ દેખાડી જ દે અને દેખાડી એ બિલકુલ અસર જ્ઞાની પુરુષને થતી નથી એટલે એમની આંખમાં વિતરાગતાના દર્શન વાહ થાય. વાહ, બહુ સરસ બહુ સરસ. એટલે ભગવાનને નયન લગાડેલા છે ને, હા હા, બહુ સરસ બહુ સરસ. મૂર્તિ પૂજક શ્વેતાંબર મૂર્તિ પૂજક જેમ ભગવાનને નયન લગાવે છે ને, એની પાછળનો હેતુ આ છે કે ભગવાનના નયન જોવા જેવા છે કદી વાહ વાહ, બહુ અપેક્ષા સરસ. છે. અપેક્ષા છે અપેક્ષા છે. કે દિગંબર કહે છે કે ભગવાન કશું જોતા જ નથી એટલે એમણે નયન નથી લગાયા. હમ. અને શિવ માર્ગી તો કહે છે કે ભગવાન સામે જોતા જ નથી, હમ. એ તો આમ કરીને એમના નાક પર જ જોયા કરે છે. અડધી આંખ ખુલ્લી એમના રાખે. નાક પર ધ્યાન હોય છે એમનું આમ. હમ. એટલે છેક નજીક જાય ને તો ખબર પડે કે એમની આંખ બંધ નથી, પણ દૂરથી બંધ જ લાગે. નાક છે ને, હમ. હમ. નાક હમ. એ ડિસ્ચાર્જ અહંકારનું પ્રતીક છે. એના ઉપર એટલે નજર. ભગવાન એમના ડિસ્ચાર્જ અહંકારને જોયા કરતા હતા. વાહ 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 વાહ, બહુ સરસ બહુ સરસ. એટલે એમને ભોગતા ભાવ ઉભો રહેતો જ હતો. વાહ વાહ. એ શિવ સ્વરૂપ. શિવ સ્વરૂપ. હવે વાહ. આપણે શિવ સ્વરૂપ બનાયા છે, પણ હા. શિવ સ્વરૂપે રહી નથી. રહી નથી શકતા, બનાવ્યા છે ખરા. કૃપાથી મળેલું છે ને, હમ. મફતમાં ક્રેડિટ કાર્ડ મળેલો છે મોક્ષનો. સ્વામીજી, એનો અર્થ એવો થાય કે જેટલી અસર ઓછી થાય એટલી વિતરાગતા ઊભી થાય. સવાલ જ નથી, સીધે સીધું વાત. એક મોક્ષનો ક્રેડિટ કાર્ડ વાપર્યો તો સીધું શુદ્ધાત્માના ખાતામાં જમા, ઇન્સ્ટન્ટ. વાહ 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 વાહ. પેલું આપણે આમ કરીને પેલું કરે છે ને, એમાં સ્કેન સ્કેન. પેલું શું કહે છે? હા, પણ એ પેલું શું આવે છે? હા, શું કહે છે? QR કોડ જેવો આવે ને, ટંગ કરે ને તો પેલું બોલે કે આટલા જમા થઈ ગયા. પેમેન્ટ થઈ જાય. એવું બરાબર. આમાં પણ છે, વાહ વાહ, બહુ સરસ. ઇન્સ્ટન્ટ જમા. તરત જ અને ફટાફટ. એનું ફળ પણ આપણને મળે. વાહ વાહ. એનો નિરાકુત. પરમાનંદનો સ્વાદ પણ થાય. પરમાનંદનો સ્વાદ પણ એટલો. સ્વાદ ચાખવા મળે. બિલકુલ બરાબર. બહુ સરસ બહુ બિલકુલ. સરસ બહુ સરસ. એટલે હવે આપણે છે ને, હવે આ પરિસ્થિતિ તે વખતે રહેતી નથી. પતી ગયા પછી આપણને બધું સમજાય છે, એટલે એના પ્રતિક્રમણ ખપે છે. ત્યારે આપણે શું કહેતા હોઈએ છીએ કે આ જયારે થતું હતું ને, તેનો જોનારો પણ હું હતો. હા, જોનારો વાહ. હતો, જોયું નતું ભાઈ. તો થાય જ નહીં. બરાબર છે. વાહ વાહ. નહીં, જોનારો હતો પણ જોયું નતું એટલે અસર થઈ. વાહ વાહ. જોનારો હતો પણ જોયું નતું એટલે અસર થઈ. એટલે જે જોયું નતું ને એના પ્રતિક્રમણ માંગે. વાહ વાહ, બહુ સરસ બહુ સરસ બહુ સરસ. વાહ ખ્યાલ વાહ. આવ્યો? એક્ઝેક્ટ એ પકડાઈ. પ્રતિક્રમણ એનો નિશ્ચય ને પ્રત્યાખ્યાન થાય છે ને, એનો ભાગ છે. ચુકાઈ ગયાનો પસ્તાવો અને મારે જોવું છે, જોવાનું ચૂકવું નથી, એનો નિશ્ચય કરે છે પોતે ફોર્મ. વાહ વાહ, બહુ સરસ બહુ સરસ બહુ. એકદમ ડીપમાં. કારણ સ્વરૂપે આખું પૂતગલ એવું તૈયાર થાય છે. કારણ સ્વરૂપે. વાહ વાહ. કારણ કે આજ્ઞા વ્યવહાર પક્ષે છે. વ્યવહાર પક્ષે છે. બરાબર છે. વાહ વાહ, બહુ સરસ બહુ. બ્લેક એન્ડ વ્હાઈટ સ્પષ્ટ સમજણ આપેલી છે. એટલે આપણે એમાં રહીએ તો ત્યાં સીધો ઇન્સ્ટન્ટ સ્વાદ પ્રમાણે. આપણે જયારે આ વસ્તુ સમજાવેલી ને કે રિલેટિવ થી બધે હસમુખ જોવાનો છે એમ, ત્યારે મને સમજાણું નતું. મેં શું કહેવા માંગે. એટલે પછી આ કે આવું કેમ કરે છે, પણ એ એવું નથી. તમે કેમ ના હસમુખ આવું કેમ કરે છે? એ ખબર પડતી નથી. હું જ છું. એટલે પછી પ્રોબ્લેમ નહીં. એટલે એ જયારે થયું ને, તે એકાજત થયેલા કહેવાય. એકામત. પુરુષાર્થી એકામત કૃપાથી થાય, એકાજત પુરુષાર્થી થાય. બહુ સરસ બહુ સરસ. વાહ વાહ, બહુ અદ્ભુત અદ્ભુત. એકાજત થઈ ગયા, આપણો વ્યવહાર પૂરો. એકામત એકાજત શબ્દ સમજાતો જ નહોતો, આજે સમજાણો. આપેલું છે દાદા, આપતા સૂત્રમાં બધે આપેલું છે. ના, પણ આ સમજાણું નતું મને. પેલું શું હતું, પેલું નટુ કાકાની ડાયરીમાંથી વિજ્ઞાન, નામ ભૂલી કે 8-10 ચોપડીઓ છે ને, એક આપતા સૂત્ર છે, બીજું એમાંથી કાઢેલું. એને શું કહી? એનીવે, નટુ કાકાની ડાયરીમાંથી સૂત્રો કાઢેલા છે એ. ના, બહુ સરસ બહુ સરસ. એમાં બધું આવેલું છે. હા, બરાબર છે. બહુ સરસ વાત.
એટલે આપણે તો કહીએ ને કે બહુ પુણ્યશાળી છે કે કોઈને કોઈ વાંચેલું છે એ હા, આવીને કહી દે એટલે આપણે વાત પકડાય મળી જાય અને છે આપણે પણ આગળ મળી વધવું ભાવના હોય જાય તો છે. ભેગું થઈ જાય છે. ભેગું જ થઈ જાય ભેગું જ થઈ જાય. બહુ સરસ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોઈનો પ્રશ્ન જય ન હોય તો સચ્ચિદાનંદ. કહેજો મને, એક પ્રશ્ન છે મારો. પછી આગળ કોઈનો પ્રશ્ન ન હોય તો પછી હું એક પ્રશ્ન પૂછીશ. ઓકે. વાંધો નહીં, આપણે ફરીથી લઈશું, જતા નહીં રહેતા. હા? હા, હા. કાંઈ નહીં. જય સચ્ચિદાનંદ હસમુખભાઈ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સુરેશભાઈ. જય અનમ્યુટ કરજો. સચ્ચિદાનંદ. નરેશભાઈ જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી, તમને મોકલેલું છે આ એક સૂત્ર શ્રીમદ રાજચંદ્ર નું છે. આવી ઓકે 1 મિનિટ. હા માર્ગ પામેલો માર્ગ પમાડશે. હા. આની અંદર તો શું કરવું છે તમારે કોને? ના, આમાં શું છે, માર્ગ પામેલો માર્ગ પમાડશે, બે અક્ષર માં માર્ગ રહ્યો છે અને અનાદિકાળથી એટલું બધું કર્યા છતાં શા માટે થયો નથી તે વિચારો. એટલા માટે એમ કીધું કે કર વિચાર તો પામ સત્પુરુષની ઓળખ. ઓળખ. Yes. એટલે સત્પુરુષ મળ્યા નથી. સત્પુરુષ મળેલા, સત્પુરુષ એટલે જે માર્ગ પામેલા છે તે. માર્ગ પામેલા. હા, અને એ માર્ગ પામેલા હોય તે પમાડે તમને. તે માર્ગ પમાડે છે. બરાબર હા, તે માર્ગે લઈ જાય તમને. હવે સમજાયું? હા, અને એટલે રહસ્ય અનાદિકાળથી એટલું બધું કર્યા છતાં મહાત્માનું રહસ્ય સમજાયું એ વાત છે. હા, એ સમજાયું. આ વાત સમજવાની. અને વિકલ્પ કરવા હોય તો કર્યા કરજો ભાઈ. ના ના, એટલે પોસાય આ એટલે. શા માટે થયો નથી તે વિચારો. એટલે આ માર્ગ પામેલા છે ને પમાડશે. એ આપણે લાગુ પડતું નથી કારણ કે થઈ ગયેલું છે. થઈ ગયું છે. રાઈટ. બરાબર અને છે. જેમને નથી થયેલું એમને વિચારવાનું ભાઈ. એમને વિચારવાનું. ઓકે. દીપકાનંદજી, પ્રીતિબેન નો ક્વેશ્ચન છે. બોલો બોલો. હા, હમણાં તમે હસમુખભાઈ સાથે વાત કરીને કે બધામાં જ હસમુખભાઈ જોવા, બરાબર? એટલે પ્રીતિબેન આપણે અરીસાની સામે પ્રીતિબેન નું પ્રતિબિંબ જ દેખાય છે, બરાબર? અરીસાની સામે ઉભા રહી તો આ પછી મને સમજાવો કે પ્રીતિબેન ને સુરેશભાઈ સાથે જે આપણે વિચારો અને આપણે થાય તો એમાં પ્રીતિબેન નું પ્રતિબિંબ છે એવું વિચારવાનું, એ છૂટું પાડે. હા, એટલે એના માટે શું કીધું છે? હા અરીસામાં તમે કંઈ પણ કરો હા તો સીધું એ અરીસામાં જ દેખાડી દે છે. હા, દેખાડી દે છે, બરાબર. પ્રતિબિંબ. હા એ વ્યવહાર બતાડે છે. હા, વ્યવહાર. અહીંયા થયું અને ત્યાં દેખાયું. હા હા, બરાબર. અહીંયા થયું ને ત્યાં દેખાયું. દેખાય, બરાબર. એમ હું અહીંયા આમ કરું છું ને સ્ક્રીન પર દેખાય છે ને એવી રીતે. હા 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 હા, બરાબર. બરાબર છે. હવે આ કર્મ જગતમાં જે થયેલું છે હા એ પૂર્વ ભાવમાં થયેલું છે હા, બરાબર. હા, અને દેખાય છે આજે, એટલે સામે આવે છે આજે. ઓકે. આનો સાંધો જોડી શકાતો નથી, એ દ્રષ્ટિ વગર જોડી શકાતો નથી. નથી, બરાબર. એટલે એકા મત થયા વગર એકાજત થઈ શકે નહીં. હા છતાં એકા મતનો આધાર લઈને એકાજતની નો પુરુષાર્થ થાય છે. અને એ પુરુષાર્થ કરતા કરતા 10મા ગુણસ્થાન લગી જાય છે, ચોખ્ખું કરતા. બોલો. બરાબર. અને પછી ફાઇનલ વ્યવહાર છૂટી જાય છે. બરાબર. અને એટલે એનો અર્થ એ થયો ને, આપણે સમજો પ્રીતિબેન ને સુરેશભાઈ વચ્ચે કઈક આપણે કોરસ્પોન્ડન્ટ વાતચીત થતી હોય, રાઈટ? પછી કઈક એવા શબ્દો ખબર પડી જાય કે હા વસ્તુ આપણે અસર થઈ, બરાબર? તે ટાઈમે આપણે એ એંગલ થી રિલેટિવ છે એંગલે જોઈ લેવાનું, બરાબર ને? રિલેટિવ તો ખરું, પણ રિલેટિવ નો મતલબ શું? જે અહીંયા છે તે ત્યાં છે. હા, એ રિયલ ના, એટલે જે અહીંયા કારણ સ્વરૂપે છે ને તે કાર્ય સ્વરૂપે બહાર આવ્યું.
ઓકે હા હા એ જે રીતે અહીંયા નૈમિતિક કારણ સ્વરૂપે છે તે બહાર નિમિત્ત સ્વરૂપે સામે આવ્યું. ઓકે હા એ રીતે જોઈ લેવાનું બરાબર. એટલા માટે સુરેશભાઈને એમ લાગે કે હું સુરેશભાઈ છું, પણ તમે સમજી લો કે પ્રીતિબેન જ છે. હા. એ વાળ વગરના પ્રીતિબેન. પ્રીતિબેનને ના ગમે, આવું બોડિયું મારે નથી રહેવું. પણ તમે સામે આયા તમે સમજી જાઓ કે આ તમે છો. બરાબર. પછી એમને થાય કે લે મારે તો આવું બોડિયું થઈ ગયું, તો આ સુરેશભાઈ આટલા લાંબા વાળ વાળા. હા ભાઈ બહુ સંતોષ થઈ ગયો. ખબર પડી? હા ખબર પડી બરાબર છે. મિત્રા દ્રષ્ટિ હા એટલી બધી પારદર્શક અને જબરજસ્ત છે ને, હા તમે એ પત્તા ફેરવા હોય, જેવા ફેરવા હોય તમે ફેરવી શકો છો અને બાજી જીતી શકો છો. જીતી શકીએ. ખબર પડી? પણ હવે પત્તા ફેંકતા આવડતું નથી, પત્તા ફેરવતા આવડતું નથી. અને પત્તા ફેરવવાના એટલે એમાં કઈ સાચું ખોટું જોવાનું નહીં, પત્તા જ છે ભાઈ, વ્યવહાર છે. એટલે ઉકેલ લાવો. એટલે દાદા કીધું કે પેલું ગટરના પાણી એ પણ ચઢાઈને ઉકેલ લાવો. બરાબર છે. ના ગટરનું પાણી ના વપરાય એમ કે, અરે છોડો ને ભાઈ, મગ ચઢવા સાથે વાત છે ને, ચડી ગયા એટલે વાર્તા પૂરી, આપણો છેડો છૂટે. છૂટે. ને આપણે સંભાવની જે વ્યાખ્યા છે એ તો ક્ષણે ક્ષણે આપણને ઉપયોગ થાય છે. એવું તો પ્રીતિબેને તે દેખાય છે. દાદાએ આપેલું છે ને, એટલે આ તો આપણે જેવો ઉપયોગ કરીએ ને એટલું આપણને. તો પણ ચાલે, ભણાઈ ગઈ છે જીવનમાં. એટલે એક બાજુ પૂછ્યું એ જણાએ કે દાદા તમને જે પહેલા લોકોએ જ્ઞાન લીધેલું અને હમણાં જે લોકોએ જ્ઞાન લીધું એમાં કઈ એ લોકોની જાગૃતિમાં ફેર? દાદાએ કીધું પહેલા લીધેલું છે ને, જો એના તાનમાં ફરે છે કે મને પહેલા મળેલું છે દાદા, અને જો આજ્ઞા ચૂકતા હોય, ઉપયોગ ચૂકતા હોય, અને આજે જે મળેલું છે, આજે જેમને મળ્યું છે ને ચોક્કસ રહે છે, તો કે આગળ જતા રહે. બરાબર છે. આ વાત સમજવાની છે. એટલે કે આ વિજ્ઞાન કેવું છે, વિતરાગ વિજ્ઞાન અક્રમ વિજ્ઞાન સ્વરૂપે મળેલું છે આપણને, વાપરે એમના બાપા. અને પેલા કઈ કે અમારું છે, અમારું પેલા કઈ ને શું કહેવાય, વારસાગત મળેલું છે ને એ બધી વાત, પણ વાપરે નહીં તો ઝીરો. વાપરે ને નકામ. એ વાત છે. જેટલું વાપરશે એટલું પ્રોફિટ તમને થવાનું છે. આજ્ઞા જેટલી વાપરશું, આજ્ઞા જેટલી વાપરશું આપણે એટલું આગળ જવાશે. એટલું આગળ જવાશે જ. આગળ જવાશે એટલે પરમાનંદ નો સ્વાદ આવશે. હા હા ના એ તો છે જ. નહીં તો હાથમાં આપેલો મોક્ષ જતો રહેશે. એક આનંદ જ છે આ તો. હે આનંદમાં જીવન જીવીએ શું છીએ. કીધું? આનંદમાં જીવીએ છીએ. હા એ ખરું ને, સવાલ જ નથી ને. સાચી, બિલકુલ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સુરેશભાઈ, પ્રીતિબેન. જય સચ્ચિદાનંદ. सुबीर जी अनम्यूट कीजिए. जय सच्चिदानंद. जय सच्चिदानंद दीपकानंद जी साइन सर्वे महात्मा. जय सच्चिदानंद. दीपकानंद जी एक दादा के एक सत्संग में दादा की बात है, अज्ञान ज्ञानती छूटे नहीं, विज्ञानती छूटे. नहीं समझ में आया, कट हुआ आवाज. सुबीर जी आपका आवाज ज्ञानती छूटे नहीं, ज्ञानती छूटे. नहीं संभળાયું. શું કીધું? ધીમે ધીમે બોલો. अज्ञान ज्ञानती छूटे नहीं, विज्ञानती छूटे. नहीं संभळाયું? हाँ हाँ, જ્ઞાન, હા સંભળાયું. અજ્ઞાન જ્ઞાનથી ના છૂટે, વિજ્ઞાનથી છૂટે. બરાબર. જ્ઞાન એ આધાર તરીકે વપરાય છે. એને એમ કહેવાય કે જ્ઞાન એ પરોક્ષ પ્રમાણ છે અને વિજ્ઞાન એ પ્રત્યક્ષ પ્રમાણ છે. ખબર પડી?
हाँ हाँ જેમ કે હું આત્મા છું, હું શુદ્ધાત્મા છું, એનો આધાર લઈને પ્રગતિ કરે છે, राइट આધાર લઈને, અને 10મા હા. ગુણસ્થાન લગી જાય, राइट અને ત્યાર પછી એમને વિજ્ઞાન પ્રાપ્ત થાય. हाँ हाँ 12મા ગુણસ્થાનના વિજ્ઞાની મળે, અનુભવી એટલે વિજ્ઞાની, અને એ વિજ્ઞાન પ્રાપ્ત થતા જ ચડી જાય. એટલે એમને Right. બહુ કામ રહેતું નથી, એમને બહુ કામ રહેતું નથી મોટું. बराबर પણ હવે આપણને વિજ્ઞાન મળેલું છે, हम्म વ્યવહારના એક પગથિયું ચડ્યા વગર. राइट અને દાદાએ એ વિજ્ઞાન આપીને આપણું ઉપાદાન બી ચઢાવ્યું. राइट એટલે એકું પગથિયું ચડ્યા નહોતા તો ત્રીજા ચોથામાં મૂકી દીધા. राइट એટલે વિજ્ઞાન વગર અજ્ઞાન જાય નહીં. हाँ જ્ઞાનથી વિજ્ઞાનના અધિકારી થાય. राइट 10મું ચડે ત્યારે. राइट હવે આપણે એવા અધિકારી થયા વગર કૃપાથી પામેલા છે. અક્રમ વિજ્ઞાન એટલે કૃપાથી પામેલા છે. राइट એટલે હવે અધિકારી થવાનું છે આજ્ઞા પાડીને. राइट પ્રત્યક્ષ આજ્ઞા કહેવાય આપણી. राइट આ મળેલી છે સિદ્ધિ એટલે. हम्म હવે ખ્યાલ આવ્યો? हाँ मेरा समझन में ऐसा था जो क्रमिक मार्ग का है ना आधार ज्ञान क्रिया है करेक्ट, वही तो क्रमिक- बताया ना. हाँ हाँ वही बराबर तो है बताया. वही आपने हाँ. वही आपने डिटेल्स में बताया और आपने हाँ. विज्ञान स्वरूप है वो ज्ञान स्वरूप अमुक हद तक ही लिमिट तक ही ले जा सकता है जैसा आपने बोला इतना नहीं, ऐसा नहीं गुणस्तर बोलने तक। का, ऐसा नहीं बोलेगा अमुक हद तक. वो आपको अधिकारी बनाता है, हाँ 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 अधिकारी बनाता है. ऐसा अमुक हद तक बोलते हैं ना तो हमारी छाती बैठ जाती है. हाँ हाँ राइट 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 हाँ क्योंकि जिनको विज्ञान नहीं मिला वो तो ज्ञान का ही आधार लेंगे. राइट तो उनको हमें प्रोत्साहित करना है और वो हकीकत है. राइट क्योंकि मेरे पास जो है उसको मुझे संपूर्ण मानकर करना है. राइट जो है वो संपूर्ण मान के चलता हूं ना तो मैं प्रगति करता हूं. राइट इतना भगवंतों की पॉजिटिविटी है हाँ 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 ये बात. इसीलिए बराबर. दादा भगवान ने क्या कहा, सिमंदर स्वामी वहां प्रत्यक्ष होंगे तब वो हमारे लिए सर्वस्व. आज यहाँ दादा बराबर. भगवान सर्वस्व. हाँ हाँ तो ऐसा कह के दादा ने कोई गलत किया? नहीं 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 हम जहाँ भी है वहाँ पूर्ण समझ के हम पुरुषार्थ करेंगे ना तो उसका हमें पूरा लाभ मिल जाएगा और हम आगे बढ़ेंगे. राइट राइट इसमें छिपी हुई पॉजिटिविटी का पूरा लाभ लेना है, बराबर नहीं तो कच्चा रह जाएगा. हाँ उसका क्या बोला, अगर फर्स्ट स्टैंडर्ड में है तो फर्स्ट स्टैंडर्ड को ही टोटल डेडिकेशन देना है, टोटल डिवोशन. हाँ राइट तो वो सेकंड में आएगी ही. हाँ 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 वो फर्स्ट में फ्लाइंग कलर से पास होंगे, अभी दूसरे में आए तो दूसरे में वो फाइनल है, ऐसा करके करना है. यानी राइट राइट सेकंड माय गोल. हम्म अभी ऐसा बता दिया कि गोल इज 12th स्टैंडर्ड, तो अभी वो बैठ जाएंगे. वो 12th स्टैंडर्ड कब आएगा? समझ में आया? हाँ 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 जो जिधर है उसी में उसको फुल एफर्ट डालने का फुल सिंसियरिटी रखने का. तभी वो सही प्रगति करते हैं और उनको आगे का मार्गदर्शन मिलता है, आगे के लिए मिलता है. उनको अधिकारी बनाते हैं. राइट राइट नहीं नहीं वो मेरा इसीलिए- करेक्शन हो गया. हाँ इसीलिए वो अच्छी बात आई है. तो
का अब हम जिक्र कर लेते हैं। हम्म। अरिहंत भगवान नमो सिद्धाणम बोलते हैं, हाँ हाँ हाँ। उनका पुरुषार्थ नमो सिद्धाणम का है और हमारा पुरुषार्थ नमो अरिहंताणम का है। राइट। और उससे भी पहले कि हमारा पुरुषार्थ नमो अरिहंताणम साक्षी से है, हाँ हाँ हाँ। और दादा की आज्ञा ओम नमो दादा भगवान वितरागाय, वो हमारा आज का पुरुषार्थ है। हाँ हाँ हाँ, बराबर। ख्याल में आया? हाँ, ख्याल में आ गया। नहीं, यानी कनेक्शन हो गया मेरा। यानी कि दादा की आज्ञा वो हमारे लिए कंप्लीट है। राइट राइट राइट। वो जो हम दादा की साक्षी से शिवानंद स्वामी को नमस्कार करते हैं ना, वो परिणाम आएगा। हाँ, बराबर बराबर। क्योंकि यहाँ से वो छूटने के लिए आज्ञा है और वहां जाने के लिए दादा की साक्षी से नमस्कार है। राइट राइट। दोनों जरूरी है। हाँ जैसे कि बेटी को ब्याह कर ससुराल भेजते हैं ना, तो यहाँ से छोड़ते भी हैं और वहां से उनको स्वीकार भी करते हैं। तो वो ससुराल होती है, अगर यहाँ से छूट गए और वहां कोई लेने वाले नहीं आए तो बीच वाली चीज आ जाएगी। वह करते रहेंगे। हाँ। इसलिए वो विदाई के दिन दोनों होते हैं, उनको सौंपते भी है और वो स्वीकार भी करते हैं। राइट। इसीलिए कहा कि सिमंदर साहब हमारे लिए वेट करते हैं। ऐसा हाँ हाँ। उनको ऐसा वेट करने का नहीं होता है, लेकिन दादा की चिट्ठी और सिफारिश लेके जो हम जाते हैं ना, दादा की साक्षी, उसका वैल्यू, उसका क्या बोले, वेटेज इतना है, वैल्यू, कीमत उतना है कि उनकी चिट्ठी है, वहां हमें एंट्री मिलेगी। राइट। ऐसा है। एंट्री पास। एक छोटा सा मेरे को पूछने का था, एक क्वेश्चन नहीं है। ये जो केलनपुरी का नाम केवलमपुरी, ये ऑफिशियल है क्या? हम लोग महात्माओं ने रखा है, आप तो पुत्र ने रखा है? देखो ऐसा है ना, कविराज के मुख से बहुत पहले केवलमपुरी करके आया था, पद में है केवलमपुरी करके आया था। लेकिन ये केलनपुर है, केलनपुर है ना, गांव का नाम केलनपुर है, तो हम बोलते रहते थे कि केलनपुरी केलनपुरी करके। लेकिन कविराज से स्वाभाविक निकला है केवलमपुरी, यानी जहां पर आपको केवल ज्ञान मिल सकता है ऐसा करके। राइट राइट राइट। पीछे भाव ही होता है, उसमें वो नहीं होता है, लेकिन ऐसा है। राइट राइट। नहीं, बहुत सरस। ऐसा है ना कि जो आज के लिए उपयोगी है ना, उसको हमें रखना है, जिससे उसकी इफेक्टिवनेस बढ़ जाती है, बेनिफिट बढ़ जाता है। राइट। इसीलिए कहा कि दादा मेरे लिए सर्वज्ञ है, के प्रति आपका पूरा समर्पण भाव होगा। राइट। नहीं तो बोले अभी राधा भगवान तो रहे नहीं, तो अभी राधा भगवान की आराधना क्या करेंगे, तो आगे में कच्चे पड़ जाएंगे। और आगे में कच्चे पड़ गए तो यहाँ से जो छूटना है वो छूट नहीं पाएंगे। आज्ञा का डिवोशन आएगा कैसे? आज्ञा का निश्चय कैसे होगा? फोकस आज्ञा पे है और अनुसंधान की प्रार्थना बताई वो करते रहना है। बराबर, ये बात है। राइट। ये ऐसा है ना कि ये जो व्यवहार है ना, और यहाँ से चल के जाना और उसका जो रास्ता है उसको अच्छे से समझना है। क्योंकि जब तक महाविद्या जाने के लिए दादा की आज्ञा है, राइट, दादा की आज्ञा, यानी यहाँ से छूटने की, यहाँ के तार टूटेंगे कैसे? जम के जोड़ के रखे हैं,
वेल्ड करके रखे हैं, राइट थ्रेड नट एंड बोल्ट नहीं है, वेल्ड कर दिया है। तुम राइट यहाँ से छुट्टी कर कैसे, वो दादा की आज्ञा हमें छुड़वा देगा, राइट ऐसा है। બરાબર બરાબર બહુ સરસ જય સચ્ચિદાનંદ जय सच्चिदानंद। જય સચ્ચાન સુબીરજી. જય અ, મુકુલભાઈ હેમાબેન અનમ્યુટ કરજો. દીપકાનંદ જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। દીપકાનંદ જ્ઞાન વિજ્ઞાન અને ભેદ વિજ્ઞાન, આ તમને જ્ઞાન ને વિજ્ઞાન તો સમજાયું, સમજણ પડી, પછી વિજ્ઞાન થી આગળ ભેદ વિજ્ઞાન એ દાદાને જ હોય ને? વેદ વિજ્ઞાન થી વિજ્ઞાન પ્રાપ્ત થાય। ઓ એટલે આપણે જે ભેદ, આપણને જે પ્રાપ્ત થયું છે તે ભેદ વિજ્ઞાન થી થયું, એ માધ્યમ થી વિજ્ઞાન પ્રાપ્ત થાય। એટલે આપણને જે પ્રાપ્ત થયું છે વિજ્ઞાન તે એ દાદાએ આપેલું ભેદ વિજ્ઞાન થી પ્રાપ્ત થયું છે, રાઈટ? કરેક્ટ, એ એનો રસ્તો છે, એની શું કહેવાય, વિધિ છે। અચ્છા, હવે ગુરુ તમે એકામત ને એકાજત છે, જરા ડિટેલમાં મને સમજાવો ને। હું શુદ્ધાત્મા છું, હમ, એ કૃપાથી પ્રાપ્ત થયું, એને એકામત કહેવાય। એક મતના થયા કૃપાથી, અને એક મતના આવી રીતે કૃપાથી થયેલા ક્યારે શંકા બી પડતી નથી। બરાબર છે। એટલે આપણે કહીએ છીએ કે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા જ છું। ખબર પડી? હમ, અને એકાજત એટલે હવે બધે હું જ છું એ સમજી લેવા માટે, અનુભવ કરવા માટે આજ્ઞા છે। અને એમાં તમે તમને સમજાવી પછી આપી- બધે એમાં બેન દેખાશે। તમે એમાં કહે કે આ મુકુલભાઈ આમ કરે છે ને તેમ કરે છે, તો તમે મુકુલભાઈ નહીં કહેજો, તો કે હેમાબેન આવું કરે છે ને હેમાબેન તેવું કરે છે, એવી રીતે કરે છે। ના, તમે પ્રીતિબેને જે સમજાયું, મિરર ની વાત સમજાઈ ને, પછી તમને કહેવાનું પણ નહીં રહે, વચગાળામાં કેવું પણ પડે કે હેમાબેન આવું છે ને હેમાબેન તેવું છે, તમે કહે ને કે મને થાય છે તો એમાં મારે કહેવાનું શું કોઈને? એ તો મારું એને શું કહેવાય, મારું તપ છે, અને હું તપ કોઈને કહીશ નહીં, લીકેજ નહીં થવા દો। એ જે સ્થૂળમાં જે કહેવાનું આવે, કરવાનું આવે, એ બધું એ આગલા સુમતીબેન નું આવતું હશે, પણ એની એ અંદર બધું નથી, એ આવે છે તે કઈ સુમતીબેન નું નથી, આજની તમારી અણસમજણ એ કરાવે છે એવું બધું। તમને એક દાખલો આપું, માતા કે ફાધર મધર બંને ફેમિલી માટે જે કરે છે એટલે કે રોજ ગાગા કરે છે, મારો ફેમિલી માટે આટલું કર્યું ને આમ કર્યું આમ કર્યું, તો બધા જ કરે છે, કોઈ બ્લેક એન્ડ વ્હાઈટ બોલતા જ નથી, કર્યા કરે છે। એ તો કરવાનું જ હોય ને, એ કે તો જે ઘણી રોલ બતાડતા આવ્યો, નથી। એવું નહીં, જે રોલ આવ્યો અત્યારે કે મારા ભાગમાં રોલ આવ્યો છે કુકિંગ કરવાનો કે ખાવા કરવાનો, એવું એ તો બોલતા બી નથી ઓટોમેટિક થયા ક્યારે, કરે છે, એ ઓટોમેટિક ક્યારે થયા કરે બોલતા છે। નથી। મેન્ટલી રિટાર્ડેડ વાળા જેમના ઘરે છોકરા થાય છે તે તો બિલકુલ મૌન રહીને કર્યા જ કરે છે, એમની જોડે એમની જે સેવા કરવાની હોય કરવાનું બધું કર્યા કરે। બરાબર, બરાબર છે, એ જોયું નથી એવું? જોયું છે એટલે જ વાત કરું તમે છું। તમારી છોકરીઓ માટે કર્યું, તમે ઘણી બતાડ્યું ક્યારે પણ? ના રે ના, મેં નથી સાંભળ્યું તો? કોઈ દાડો નહીં. અમે તો એવું ગણતા જ નથી, અને ગ્રાન્ડ છોકરાઓ માટે કરીએ તે કહેતા નથી। કેમ નથી કેતો? તમે જે છોકરીઓ માટે કર્યું તે તમે ક્યારે ઘણી બતાડ્યું જ નથી કોઈ દિવસ? ના, કોઈ દિવસ ગણ્યું નથી। આ તો વાત એ તો હોય સમજવાની, ને, એ પણ તો એ બાબત ઓટોમેટિક જ હોય। જોડે નથી થતી, એ વાત કહેવાની છે, તો કારણ કે પેલું કુદરતી છે છોકરાઓ જોડેનું કનેક્શન। ખ્યાલ આવ્યો? સમજાવો ફરીવાર। તમે માતા એમના છોકરાઓ જોડે એકાજત જ છે, અચ્છા, તો પછી હસબન્ડ એને સાથે કઈ શું હોય? પ્રોબ્લેમ છે? હા, હસબન્ડ સાથે શું હોય? એ તો તમારે કરવું પડે, નહીં તો કઈ એનું બોલવાનું જ ના હોય।
कि शेर घास खाता हो गया, ऐसा बोलने का ही नहीं होता है। હવે તો બોલતા જ નથી કશું. તબિયત બહુ સારી થઈ ગઈ એમની. આ તો આપણે સમજવાનું હોય, કારણ કે દીપકાનંદ, મુકુલભાઈની તબિયત સરસ થઈ ગઈ અને મહિનામાં વજન પણ ઓછું હતું, તો લગભગ 4-5 કિલો વધ્યું વજન. એટલે આવતા વર્ષે આવવાના પાછા. અને કફ બધો એક બિલકુલ કફ થતો નથી, થયો બધો નીકળી ગયો અને બધું ચેકઅપ બેકઅપ થઈ ગયું, બધું બહુ સરસ. નર્સ 24 કલાકની નર્સ હતી ને. સારું સારું. આગળ અને બધું બસ આ જ મારે સમજવું હતું કે સુંદર હતું. અને બીજું તમને કહેવાનું કે ફ્રાઈડે છે ને, હું તમને ફોન કરીશ, ફ્રાઈડે સવારે તમને ફોન કરીશ, એટલે થર્સડે કાલે ફોન કરીશ, કામ છે. હા, વાંધો નહીં, તો કરજો ને, એ તો બરાબર. કાલે સવારે કરીશ, તમે ફોન ઉપર. હા, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ હેમાબેન. અશોકભાઈ, જય સચ્ચિદાનંદ અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ. એક એવો પ્રશ્ન છે મારો કે આપે એક વખત એક 20/5/2023 ના સત્સંગમાં એવી વાત કરેલી, નિશ્ચય વિજ્ઞાન સ્વરૂપે નથી કરવાનો, નિશ્ચય અંતરાત્મ દશાના ધોરણે કરવાનો છે. એ નિશ્ચય ફળીભૂત થતો નથી. પોતાનો નિશ્ચય એ છેલ્લી કક્ષાનો નથી, વચગાળાનો છે, માટે નિશ્ચય ફળીભૂત થતો નથી. તો શું કહેવા માંગો છો? આમાં સમજાતું નથી. એનો મતલબ એ છે કે આપણો પુરુષાર્થનું ધોરણ અંતરાત્મા દશાએ છે. બરાબર. આખો પુરુષાર્થનો ભાગ અંતરાત્મા દશાએ છે. બરાબર. પ્રાપ્ત થયેલું છે વિજ્ઞાન સ્વરૂપ. પ્રાપ્ત થયેલું છે વિજ્ઞાન સ્વરૂપ. વિજ્ઞાન સ્વરૂપ, પણ વિજ્ઞાન સ્વરૂપ પાસિવ છે. પેસિવ છે. બરાબર. બરાબર. પાસિવ છે, પડદા પાછળ છે. બરાબર. પડદા પાછળ છે. પડદાની આગળ અંતરાત્મા દશા છે. આગળ અંતરાત્મ દશા છે. હા, એટલે આપણે વારે ઘડીએ શું કહીએ છીએ કે વિજ્ઞાન સ્વરૂપ પડદા પાછળ કામ કરે જ છે 24/7. એ આખો પરમાત્મા યોગ પ્રાપ્ત થયેલો છે. પરમાત્મા નો ઉપયોગ કરીને આ વ્યવહાર અને અંતરાત્મા દશાને ઉપર કરવાની છે. બરાબર છે. એટલે નિશ્ચય વિજ્ઞાન સ્વરૂપે નથી કરવાનો. આ એક મને નહોતું સમજાતું. મતલબ એમ છે કે ભૂમિકા તમારી અંતરાત્મા દશાની છે અને ત્યાં નિશ્ચય રહેલો છે. પેલો નિશ્ચય કરવાનો નથી, એ તો થઈ ગયેલું છે. આ કેમ કરવાનો છે? વ્યવહારને ઉકેલવાનો બાકી છે, માટે ગુઠાણા આગળ આજ્ઞા એના માટે આપેલી છે. અંતરાત્મા દશા ઉભો રહેલો વ્યવહાર છે, માટે છે. વ્યવહાર ઉકેલાઈ ગયો ને તો વિજ્ઞાન સ્વરૂપ જ છે. જ. બરાબર. પેલું તો છે જ, પુરુષાર્થ અહીંયા કરવાનો છે. આપણે નહીં ગમતું હોય તે બધા ડ્રામા કરવા પડે સંભાવ્ય નિકાલના ધોરણે. બરાબર છે. અને એમાં આપણે કઈ પણ આનાકાની કરીએ ને તો સંભાવ્ય નિકાલ થતો નથી. થતો. બરાબર છે. છોડો ને એમ કે જે તે રસ્તે મગ ચડાવો ને એમ કે. એટલા માટે વ્યવહારનું પૂછડું પકડવું નહીં. વાહ વાહ. બરાબર છે. એટલે વ્યવહારને નિશ્ચય માનવો નહીં. બરાબર છે. જે રસ્તે ઉકેલ લાવો. બરાબર છે. પણ જે સત્યવાદી હોય ને પકડી રાખે. સત્યવાદી હોય ને તે વ્યવહારને નિશ્ચય કરી દે. બરાબર. અને પછી એમને માથાકૂટ જ થયા કરે. સમજાયું. બહુ સરસ, બહુ સરસ. આવું ના હોય ને આવું તો કઈ ચાલે, આવું ના કરવું જોઈએ ને એવું બધું જ માથાકૂટ કર્યા કરે. અરે બાબા, જે તે રીતે ઉકેલ લાવો ને ભાઈ. બરાબર છે. બહુ સરસ. આ મગની વાત દાદાએ એટલે જ કરી છે, ગમે તે રીતે મગ ચડાવો. બસ. હા, હવે એટલે દાદાનું એક એક વાત આપણે પેલા કે ને અનુભવના એરણ પર લે ને તો આપણને એની વિશાળતા સમજાય કે એટલી બધી બાબત એમણે એક વાક્યમાં કહી દીધી છે. કેટલું બધું વજન છે એના વાક્યમાં. બરાબર છે. હા, જબરજસ્ત. એટલે આ તો અને ધીમે ધીમે જેમ જેમ આપણી
આપણું સમર્પણ, આપણે નિષ્ઠા, આપણો પુરુષાર્થ પણ જેમ જેમ વધતો જાય ને તેમ એ દાદાની ઝીણી ઝીણી વાતો બધી સમજાતી જાય કે ઓહો દાદાએ તો આ કીધું હતું પણ એવો આની આટલી બધી વિશાળતા છે. બહુ સરસ. વાક્ય નાનું હોય પણ બહુ વિશાળ. દરેક મહાત્માની અંદર એ દાદાનું તત્વ પ્રગટ થયેલું છે, પ્રગટ થયેલું છે. વાહ વાહ. જે સંપૂર્ણ થાય એવી શક્તિ ધરાવે છે. એ આવરણના લીધે અટકેલું છે. એટલે આવી રીતે આમ ભેગા થાય ને આમ થાય એટલે એમાં કશે કોઈને કઈ ઝબકારો લાગી જાય તો ખુલી જાય. ખુલી જાય. વાહ વાહ. બહુ સરસ, બહુ સરસ. એટલે આ મહત્વનું છે. ખૂણામાં બેસી ગયા અને જંગલમાં જતા રહ્યા ત્યાં ગુફામાં બેસી ગયા તો કે ગુફામાં તો પ્રાણીઓ રહે છે. માણસો અહીંયા મહાત્માઓની વચ્ચે જ આપણું ટેસ્ટિંગ થાય, આપણી પ્રગતિ થાય, આપણે પુષ્ટિ પણ અહીંયા જ મળે. ખોદાય મારે ને પુષ્ટિ કરે. આ ભીડમાં એકાંત ની વાત આના ઉપર જ છે ને, આના રેફરન્સમાં જ છે ને, ભીડમાં એકાંત. સાચી વાત. બિલકુલ બિલકુલ. અદ્ભુત અદ્ભુત. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અશુભાઈ. જય સચ્ચિદાનંદ. અશુબેન અનમ્યુટ કરજો. તમારો વિડીયો બંધ છે અશુબેન. અશુબેન હા, જય સચ્ચિદાનંદ. વિડીયો બંધ છે તમારો. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. હું એમ કહેતી હતી, મારો પ્રશ્ન એ છે કે આ પ્રત્યક્ષ દાદા ભગવાન કહેવાય છે અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાન. તો પ્રત્યક્ષ ના પ્રગટમાં શું સમજવું? એમ નથી. જ્યારે અનુભવ કરાવે ત્યારે એને પ્રત્યક્ષ થયું કહેવાય. એટલે એનો મતલબ શું થાય? આપણી અંદર પ્રગટ થયું કહેવાય. પ્રગટ થયેલું પુરુષાર્થમાં રાખે, પુરુષાર્થ કરાવે, અને એ પુરુષાર્થ જ્યારે સિદ્ધ થાય, ત્યારે એ જ પ્રગટ દશા પ્રત્યક્ષતાને પામે છે. પ્રત્યક્ષતા એટલે ઓલ ટાઈમ હાજર. સમજાયું? હા, સમજાય. એટલે મને એવું હતું કે પ્રત્યક્ષ એટલે ઓલ ટાઈમ હાજર. એટલે દાદા એવા હાજર છે પણ આપણે પ્રત્યક્ષ નથી થયેલા. બરાબર. ખબર પડી? હા, બરાબર. પ્રત્યક્ષ એટલે દાદા હાજર. વાત સમજવાની. આનો ગૂંચવાડો નથી કરવાનો. અને સાચા ખોટામાં નથી પડવાનું. ના ના, એવું નહીં. સાચા ખોટામાં નથી પડતી. એને આ તો કહું છું એમ કરી. પછી કોઈ એમ માથું વાપરે એનું દાદા અહીંયા આજે પ્રત્યક્ષ ક્યાં છે? ના ના ના, એવું નહીં. ખબર પડી? એટલે હું એવું સમજતી હતી કે પ્રત્યક્ષ અને પ્રગટ બે એક જ છે. એટલે મારી સમજણ પ્રગટનો મતલબ દીવો પ્રગટેલો છે એમ. હા હા હા. અને પ્રત્યક્ષનો મતલબ પ્રગટેલો દીવોનો પ્રકાશ અવિરત વપરાય છે. હા, એટલે મારી સમજણ એવી જ હતી કે પ્રગટ એટલે હાલ જે આત્મપુત્રો છે એમાં દાદા પ્રગટ છે. મહાત્મા છે એમાં પ્રગટ છે. હા, એ તો બધામાં પ્રગટ છે, પણ બધા જ આત્મપુત્રોમાં કઈક ને કઈક અનુભવ થતા હોય છે. એટલે બધા મહાત્માઓ પણ અનુભવ થાય છે. આ તો અમારે એક રોલ આપેલો છે તે અમે ભજવીએ છીએ. એટલે તમે ગમે તેવું ચડાવો અમે ચડીએ એમાં નથી, પણ આ તો તમને એની ચોખવટ કરું છું. એની ચોખવટ કરું છું. સાચી વાત. ચાલે ને? સાચી વાત. સાચી વાત. બરાબર. બરાબર. જય સચ્ચિદાનંદ. બોલો. બીજું પ્રશ્ન એ હતો કે જેમ તમે કીધું ને કે પાપડી બોલતા
દાણા છિલકામાં જતા રહે. તો અમાર પણ અત્યારમાં રસોઈનો ટાઈમ હોય, ફાઇલોનો સંભાવે નિકાલ કરવાનો હોય, એટલે આ યુટ્યુબ કાર્ડમાં નાખીને સત્સંગો સાંભળતા હોઈએ છીએ. ને ફાઇલો પણ બૂમો ના પાડે એટલે એમનું બી કરવું પડે છે જોડે જોડે. એટલે અમુક ટાઈમે સત્સંગ થોડોક જતો રહે એમ. પાપડીમાં જે દાણા છિલકામાં જતા રહે ને એવું અમારે બી થઈ જાય છે. એ બરાબર છે, પણ તમારે સત્સંગ ચૂકવો નથી ને, એ તમારો મોટો સત્સંગ છે. હા કારણ કે તમારે જે એટેન્ડ કરવું પડે કે કંઈ પણ ટાઈમ આપવો પડે, તેનો તમને સતત ખટકારો પણ રહે છે. અને ત્યાં તમે આજ્ઞા કરીને પણ છો કે માં સંભાય નિકાલ કરવાનો છે, તો આપણે આ કરવાનું છે. હા એટલે આ તો કેવું છે કે આખો દિવસ આપણે આઈસીયુમાં પડી રહેવાનું હોય કે ના આઈસીયુમાં તો પ્રોબ્લેમ હોય ત્યારે જવાનું હોય, નહીં તો બરાબર. બહાર જ હોય. હમ. પેલા કે ને પેલા શું કે જનરલ વોર્ડમાં પણ નહીં, બહાર. હમ. ખબર પડી? હા એટલે સત્સંગ છે ને આઈસીયુ ને એવું કામ કરે. બરાબર. કેટલી વખત એટલે વેન્ટિલેટર પર આવી ગયા ને એવું પણ કામ કરે છે સત્સંગ. સાચી વાત છે. બાકી તો બહાર જ હોય. સાચી એટલે વાત છે. આપણે જે સત્સંગમાં સમજ્યા, શીખ્યા, જાણ્યું, તે ત્યાં આપણા જીવન વ્યવહારમાં એનો ઉપયોગ થાય, એની સમજણ ખુલ્લી થાય, એ વપરાય, એનો સ્વાદ આવે. હા ખ્યાલ આવ્યો? હા એટલે બંને ટાઈમ જરૂરી છે, થાય. હા બંને જરૂરી બંને છે. જરૂરી. જેમ આપણે શું કહીએ, હા દિવસમાં 3 વખત ખાઈએ છીએ, ખાવાને હા 15 મિનિટ થાય આશરે. હા બાકીના સમયમાં ખાધેલું વાપરીએ છીએ. હમ બરાબર છે? બરાબર. એવી રીતે આપણને જ્ઞાન મળ્યું છે. હવે એ જ્ઞાન વાપરવાનું છે. પછી જ્યારે જ્યારે પાછું લાઇટ ડીમ થઈ જાય તો તેને પાછું ચાર્જ કરી આવવાનું, હમ એટલે પાછી લાઇટ આપણી વપરાતી થાય. પાછું ડીમ થાય ને બરાબર. પાછું તેને ચાર્જ કરાવી આવવાનું. બરાબર. 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 હા એટલે જય સચ્ચિદાનંદ. આ સત્સંગો હા, બોલો બધા, હા જય સચ્ચિદાનંદ. સત્સંગ બોલો. સાંભળીએ છીએ પણ અમુક પાછું ના સમજાયું હોય તો ફરીથી સમજી લઈએ, ફરીથી યુટ્યુબ પર એ તો એવું જ મુકાવીએ. હોય ને, એ હા તો એવું ના જ હોય, સમજાયું હોય. હા પૂછી પછી લેવાનું. હા અને આજે સવારે ચરણ વિધિ સાંભળતા હતા ત્યારે એક મચ્છર ફરતો હતો ઉપર. તો ત્યારે એ જ વાત આવેલી, તમે કીધેલું કે મચ્છર ફરતા હોય ને કામ કરતા હોય તો કોકને તો બૂમાબૂમ નીકળી જાય એમ કે મચ્છર આવ્યો એમ. તો આજે મારે બી એવું જ હતું કે ચરણ વિધિ સાંભળતા સાંભળતા આજુબાજુ મચ્છર ફરતો હતો. તો મને એવું થયું, ત્યારે જ્ઞાન પ્રગટ થયું કે આ તમારો હિસાબ છે અશુબેન, એટલે મચ્છર તમને કરડે તો કરડવા દો, તો એક ઓછું થાય આપણું પ્રારબ્ધ. તો હવે કાયમ માટે આવું જ્ઞાન હાજર રહેવા આશીર્વાદ આપજો. કે કોઈ બોલે ને તો તરત એમ થાય આપણે કે અશુબેન તમારો એકબીજાને હિસાબ છે. આશીર્વાદ આપીને ચાલ્યા કરવાનું, બસ. સરસ, ખૂબ આશીર્વાદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમે આપજો, પછી નહીં તો એક બાજુ ના થાય. હું આપું તમે ના હા આપો ને તો પછી મારાથી બાજુથી બંધ થઈ ના 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 એવું નહીં. એટલે જાય. જય એટલે સચ્ચિદાનંદ. ટાઈમે જ્ઞાન હાજર રહે એના માટે બસ. બરાબર. જય સચ્ચિદાનંદ. જય જય સચિદાન સચ્ચિદાનંદ. આશુબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કમલેશભાઈ. જય સચ્ચિદાનંદ. દીપક જય આનંદજી. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો બોલો. હમ. હા, સવારની તમારી મચ્છરની વાત. અહીંયા જ બેઠો હતો બરાબર. ના એટલે એ જે કીધું હમણાં જે વાત છે કે આપણે જે વાત કરી કે આપણે એની વૃત્તિ હોય, વૃત્તિ પ્રમાણે એ શું હોય? પ્રમાણે બધું થાય છે. સોરી, શું હોય? વૃત્તિ ચિત્ત વૃત્તિ આપણે જે હોય ને, હા, વૃત્તિ 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 હોય. હા, તે પ્રમાણે આપણે એ બધા આપણે એક ક્રિયાઓ બધી થઈ જાય છે. રાઈટ.
વન મિનિટ, કમલેશભાઈ તમારી બારી બંધ કરજો. ઓકે, બારી બંધ કરો. હા, ઓકે, હવે બરોબર છે. હા, બેટર છે. ઓકે, હા. હા હા દીપક આનંદજી, તો આપણે આ વૃત્તિ પ્રમાણે આપણે પ્રકૃતિ બને છે ને, વૃત્તિ પ્રમાણે આપણે પ્રકૃતિ બને છે ને. તો થઈ ગયું છે, હવે શું? ના ના, બનતી નથી હવે. હવે વૃત્તિઓ બંધ થઈ ગઈ. હવે પ્રકૃતિ જે બની ને, તમે અનમ્યુટ છે કે મ્યુટ છે તમે? હવે છે ને નવું કશું બનતું નથી. જે બનતું કોને કહેવાય? જે સંસારમાં રખડાવે ને એને બનતું કહેવાય. જ્યાં મોક્ષનું બને છે ને એને બનતું નથી કહેવાતું. ના ના ના, બનતી એટલે જે સંસારનું બનેલું છે ને તે ખાલી થતું જાય છે. હા, હું એ જ કહેવા માંગુ છું તમને કે ભાઈ આપણે જે પ્રકૃતિ બનેલી છે, વૃત્તિમાંથી પ્રકૃતિ બનેલી છે ને, એમ પૂછું છું હા તમને. હા, બરાબર છે, હા. કરેક્ટ. અને પ્રકૃતિમાંથી પછી આપણે પ્રવૃત્તિ, આ બધી ક્રિયાઓ એની મેળે બધી થયા કરે. જ્યાં સુધી જાગૃતિ ન હોય ત્યાં સુધી આ બરોબર છે, રાઈટ. એટલે બસ મારે એ સમજવું કે વૃત્તિમાંથી પ્રકૃતિ અને પ્રકૃતિમાંથી પ્રવૃત્તિ, બરાબર છે. અને જાગૃતિ રહે તો આપણે પ્રવૃત્તિ પર જે થતી હોય એના પર આપણે ધ્યાન રાખી શકીએ, છૂટા રહી શકીએ. હોય નહીં, એવું નહીં કહેવાનું. આપણે રાખવી છે જાગૃતિ. જાગૃત થયેલા છે ને, હા એટલે આપણે કહીએ કે ટોર્ચ મારા હાથમાં છે, ટોર્ચ ચાલુ છે, હા તો પછી હું ટોર્ચ વાપરું તો આમ થાય, એનો શું મતલબ? મારે હા ટોર્ચ વાપરવી છે, દાદા શક્તિ આપો. હા એટલે મારા હાથમાં ચાલુ થયેલી ટોર્ચને હું વાપરું અને એનો સ્વાદ અનુભવી જાણું, એમ. ઓકે. હા ખ્યાલ આવ્યો ઓકે. ને? હા, હવે આ જે હું ડાયાબિટીસની ગોળી લાવ્યો છું, પણ જો હું ખાઉં ને તો મારું ડાયાબિટીસ જતું રહે. એનો શું મતલબ સમજવાનો? ખ્યાલ આવ્યો? રાઈટ, બરાબર છે. બોલો બોલો, શું કહેતા હતા? હા, હવે આ જે દાદાએ કીધું, આ જે ચિત્ત વૃત્તિઓ છે બનેલી છે, દાદાએ કીધું કે એની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે? તો કે મૂળ વિશેષ પરિણામ જ્યારે અહમ ભાવ હતો ત્યારથી ઉત્પત્તિ થઈ છે. આ જે અહમ ભાવ જે છે, એટલે આપણે જે કષાયો છે એમાંથી ઉત્પત્તિ થઈ છે, કે કષાયો ઇટસેલ્ફ જે વૃત્તિ છે? ના ના, એનાથી ઉત્પન્ન થયું. એ મસાલો કહેવાય. કચાયો બધો મસાલો કહેવાય. કષાયો મસાલો છે, એમાંથી ઉત્પન્ન મસાલો થયેલું. અને અજ્ઞાનના આધારે ઊભું થયું. ઓકે અજ્ઞાન હતું ને મસાલાથી આ ઊભું થયું. ઓકે. પણ આપણે એમ કે છે ને, મૂળ અજ્ઞાન. હા, અને એ તો બરાબર છે. જેવો મસાલો એવા પરિણામ. ઓકે, પણ આપણે કે છે ને કે આપણે કે ભાઈ લોભ વૃત્તિ છે, માન વૃત્તિ છે, આપણે એ બધા શબ્દો વાપરીએ છીએ ને, એટલે કે આમાં લોભ વૃત્તિ વધારે છે, એમાં કપટ વૃત્તિ વધારે છે, એ આપણે જે શબ્દો વાપરીએ છીએ. એટલે આ જે છે, એટલે કસાય ઇટસેલ્ફ આપણે વૃત્તિ કહેવાય, એમ પૂછું છું. નહીં, ચિત્ત વૃત્તિ, ચિત્તની પ્રવૃત્તિને વૃત્તિ કહેવાય. નહીં, ચિત્તનું આપણે વાત જવાબનું કરી એને વૃત્તિ કહેવાય. ના, વૃત્તિ હોય તો આપણે હમણાં વાત કરીએ દીપક આનંદજી, વૃત્તિ હોય છે તો શું કહેવાનું? એ વૃત્તિ જ્યારે અહંકાર માટે વપરાય ત્યારે એ રીતે નામ આપ્યું, પછી એ લોભ માટે વપરાય તો એ રીતે વાત કર્યું, પણ મૂળ વસ્તુ ચિત્તવૃત્તિ. ખબર પડી? નહીં, એમાં ખ્યાલ નહીં આવ્યો, કારણ કે આમાં જે છે, દાદાએ શું કીધું છે? જે નબળાઈમાં વપરાય તેને નામ આપેલું છે. હા, એ નહીં, કારણ કે બધી દાદાએ કીધું કે આ અશુદ્ધ વૃત્તિ, અત્યારે અશુદ્ધ ચિત્ત ઉત્પન્ન થયેલું છે, પહેલેથી હતું નહીં. What does that mean? સોરી, એનો મતલબ શું? અશુદ્ધ ચિત્ત જે છે, આપણે અશુદ્ધ ચિત્ત જે છે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જે છે, એ અત્યારે ઉત્પન્ન થયેલા છે. ક્યારે? જ્યારે વિશેષ પરિણામ ઉભા થયા ત્યારે.
એટલે આગળ ને હમણાં નથી, એટલે હા એટલે હમણાં તો એના પહેલેથી પરિણામ છે. હા એટલે હમણાં એના પહેલેથી પરિણામ છે. હમણાં હા એના એટલે પરિણામ છે. હા બરોબર, એટલે શરૂઆતની જે વાત કરું છું ત્યાંની વાત કરું છું. ઓકે ફાઇન, હા બરાબર છે. વિશેષ પામ એટલે તે વખતે ચિત્ત વૃત્તિઓ તે વખતે એટલે ભાઈ અશુદ્ધ છે, એટલે ચિત્ત વૃત્તિઓ પહેલેથી જ છે. પહેલેથી જ એનો મતલબ શું? અરે નિગોદથી જ છે. દીપક આનંદજી. એ વીર કમલેશભાઈ, હા વૃત્તિનો ભાગ મનુષ્ય થયા પછી એ વિકૃતિને પામેલો તેને વૃત્તિ કહેવાય છે. ત્યાં સુધી તો કુદરતી ક્રમમાં એવું કશું હોતું નથી. ખ્યાલ આવ્યો? એટલે આ તમે એમ કહો કે વૃત્તિ આપણે મનુષ્ય ભાવમાં આવ્યા પછી એ પહેલા નહોતી આપણે એમ? અરે ચિત્તનો ભાગ અહીંયા મનુષ્યમાં જ છે. ખબર પડી? તો પછી પશુ વૃત્તિ કહે છે, પશુ વૃત્તિ શું? પશુ વૃત્તિ પશુમાં નથી, માણસમાં છે. એના માટે પશુમાં જાય છે. બરાબર? ઓકે ઠીક છે, ચાલો. એ વૃત્તિ એનામાં જાગે એટલે પશુ તરીકે જન્મે છે. પશુમાં પશુ વૃત્તિ નથી હોતી, માણસમાં પશુ વૃત્તિ હતી ને એટલે પશુ થયો. ઓકે, રાઈટ? એટલે આપણે એને હિસાબે કે ભાઈ વૃત્તિ આપણે મનુષ્યમાં આવ્યા પછી થઈ, એ પહેલા આપણે ત્યાં શરૂઆતમાં નહોતી. બરોબર છે ને? બધો પ્રોબ્લેમ મનુષ્યમાં આવ્યા પછીનો છે. બહાર તો બધું કુદરતી છે. ઓકે, એ લોકોને મોક્ષની જરૂરત જ નથી. એ મુક્તિની વાત અહીંયા કરે છે, તે આપણા લોકો કરે છે, બહારના લોકો નહીં કરતા. ઓકે ઓકે, કારણ કે આપણે બરાબર. કસાય આત્મા છે આપણે. ઓકે વિષય આત્મા નથી. વિષય આત્મા તો શાંતિ છે, એ લોકોને કઈ પ્રોબ્લેમ નથી. ઓકે ઓકે, હા એવું છે. ઓકે, એટલે આપણે કસાયો પણ આપણે અહીંયા મનુષ્ય ભાવમાં આવ્યા પછી આપણે થયા એમ સમજવાનું? એ અહીંયા ભારતમાં જન્મ્યા પછી નિરાશ્રિત થયા, તેના બધા આશ્રિત કહેવાય, કુદરતને આશ્રિત. ત્યારે આપણે નિરાશ્રિત થયા, મારું શું થશે? કુદરતની સત્તા આપણે હાથમાં લીધી. ઓકે, એટલે એવો વિકૃત અહંકાર ઉભો થાય છે અહીંયા. ઓકે, અને એ જ જો રાઈટ દિશામાં વળ્યો તો ભગવાન થાય, ઓકે, અને આવડી દિશામાં બન્યો તો એ સાતમી નરકમાં જાય. ઓકે, એવી રીતે. ઓકે ઠીક છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ કમલેશભાઈ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી, હા ઉપર એક ક્વેશ્ચન આવ્યો છે. ઓકે, ચાલો અનંતભાઈ અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. વિડિયો બંધ છે, તમારો વિડિયો બંધ છે. જય સચ્ચિદાનંદ. નંદભાઈ બોલો. અર્ચનાબેન બોલો બોલો. હા, હું કેટલા ટાઈમથી એવું મારા મનમાં થાય છે કે આપણે રામ ભગવાન જે છે એમને છુપાઈને પેલા બાલીને કે કોઈને બાણ માર્યું હતું ને, તો પછી એમનો તો મોક્ષ થઈ જાય છે. તો પછી કૃષ્ણના અવતારમાં એમને પેલા શિકારીએ રામ ભગવાનનો મોક્ષ થઈ જાય છે ને? રામ ભગવાને પાછું શું બાલીને પેલા કોણ બે ભાઈઓ હોય છે ને, બાલીને સુગ્રીવ, એમને છુપાઈને બાણ માર્યું હતું, હર પહેરાઈને. શું કરીને બાણ માર્યું હતું? છુપાઈને બાણ માર્યું હતું કે વાલીને પેલો હર પહેરાયો તો બે સરખા દેખાતા હતા એટલે. હા, એ બરાબર છે તે. હા, તો એવી રીતે એમને સુગ્રીવની મદદ કરી હતી. તો પછી એમનું ફળ એમને કૃષ્ણ અવતારમાં આવ્યું કે કૃષ્ણ ભગવાનને પેલા શિકારીએ પગમાં બાણ માર્યું, તો રામ ભગવાનનો તો મોક્ષ થઈ ગયો હતો. તો પછી એમને ફળ કેવી રીતે આવ્યું ને અવતાર કેવી રીતે લીધો? જો એક વસ્તુ સમજવાની છે, સિદ્ધાંત છે ને એ ક્યારે અસિદ્ધાંત રૂપે આવતો નથી. હવે આજે અવતારો કરીને ઓળખાવ્યા છે ને,
હા અવતારો કરીને 10 અવતારમાં બધા બધા જુદા જુદા નામ સાથે જે કરેલું છે હા એ એક જુદા જુદા સમયે જે આવા મોટા પુરુષો આવેલા ને એમને અવતાર બતાડીને એક આરાધના કરાવી છે. હા હવે આપણે છે ને એ ભૂમિકામાં નથી એટલે એ સમજણનું ધોરણ આપણું રહ્યું નથી. હા આપણે ઉપર આવી ગયા પછી આ વાર્તા આપણે કથા સાંભળીએ અને આપણને વિકલ્પ ઊભા થાય છે આપણને લાગુ પડતી નથી. આજે આવી રીતે કીધું છે ને તે સમજાવવા માટે કે આવા મોટા પુરુષ થયા અને જો ભૂલ કરે ને તેનું પરિણામ આગળ આવે, ગમે તેટલા તમે મોટા હોય. એટલે એમનો જ તમે આત્મા આગળની વાત એમ નહીં. તમે આગળની વાત સમજેલા છે, જાણો છો, એટલે હા પછી વિકલ્પ કરો છો કે ભગવાનનો મોક્ષ થયો તો પછી એ કેવી રીતે આવ્યું પાછું. હા સમજાયું? હા સમજાયું? એટલે જે હા હા જે બાબતને સમજવા માટે નીચેના ધોરણને સમજાય અને એ લોકો બોધ પામે અને પ્રગતિ કરે એ વાતને આપણા માટે લાગુ પડતી નથી. બરાબર. ખબર પડી? હા એ તો આપણે જયારે મનમાં વિચારીએ ને તો આવું પેલું ઊભું થાય કે આવું કેમ હશે એમ એ બરાબર કે છે. 10 અવતાર લીધા છે અવતાર આગળનું જાણ્યું છે માટે માટે. હા હવે આ બધી કોઈ સજા આપણને લાગુ પડતી નથી, નથી. હા પણ તમે એને સમજો ને તો વાત પકડાય. હા જે પણ બધા અવતાર બતાડ્યા છે ને હા એ કોઈ એક આત્માનો અવતાર નહોતો. બરાબર. એટલે એ જ આત્મા ફરીવાર જન્મ લીધો એવું નથી. ના, રામ ભગવાનનો આત્મા અને કૃષ્ણ ભગવાનનો આત્મા એ બંને જુદા જ હતા. બરાબર. રામ ભગવાન મોક્ષે ગયા, હા કૃષ્ણ ભગવાન તીર્થંકર પરમાત્મા થઈને મોક્ષે જશે. હશે. હા હવે એ વાત આપણે જાણી છે તો પછી આ વિકલ્પ કેવી રીતે થાય? સમજાયું? હા ખ્યાલ આવ્યો ને? હા એટલે આવ્યો. કોઈ પણ વાતની શું કહેવાય ભૂમિકા સમજી લેવી પડે કે એ લોકોએ બરાબર. કઈ રીતે કીધું. હમ ખ્યાલ આવ્યો? હા આવ્યો. તમારા દોષોને કોણ કાઢશે? આપણે જે પશ્ચાતાપ કરીએ. અર્ચનાબેનના દોષો કોણ કાઢશે? કયા ભગવાન કાઢશે? પપ્પા કાઢી આપશે ને? આપણે જાતે જ. હે પપ્પા કાઢી નહીં આપે? ના ના આપણે જો જાતે જ કરવા પડશે. પપ્પાને કહો મને કાઢી આપો ને. હા ઓ મહેન્દ્ર પપ્પા કાઢી આપો ને એમને. જય સચ્ચિદાનંદ. એ શું કે ખબર? મારી સત્તા નથી. હા ખબર હા પડી? અર્ચનાબેન, બીજા જ કાઢી આપે છે આપણા દોષો. હા હા અર્ચનાબેન પાસે આવવા દો. અર્ચનાબેન, આ શું હા જય થયું? સચ્ચિદાનંદ. આપણને જ્ઞાન મળ્યું ને હા એટલે પ્રકૃતિથી મુક્ત થયા. બરાબર. હમ પ્રકૃતિથી મુક્ત થયા અને પ્રકૃતિથી મુક્ત થયા એ બહુ ઊંચી દિવ્યતા છે. શિવ સ્વરૂપ પામ્યા. હા પણ આપણે જે શિવ હા સ્વરૂપ પામ્યા છે ને તે આપણી પ્રકૃતિ એટલે પાર્વતી ઠેકાણા વગરના હોવા છતાં શિવ સ્વરૂપ પામ્યા. નહીં તો શિવ સ્વરૂપ હા પામવા માટે પાર્વતી સક્ષમ થાય ને ત્યારે જ એ શિવ સ્વરૂપ પામે.
હમ એ ખબર પડી? એટલે હા, હા. વ્યવહારની એવી લાયકાત વગર શિવ સ્વરૂપ પ્રગટ થયું અંદર. હા એનો મતલબ શું થાય કે જે આખું શિવ પુરાણમાં જે પાર્વતીજીની યાત્રા બતાડી છે, હા શિવ સ્વરૂપ પામવા માટેની જે યાત્રા બતાડી છે ને, હા તે હા એ પોતે દૈવી ગુણ એમનામાં પ્રગટ થતા ગયા ને એમણે પોતાની અંદરના દુશ્મનોને જીતતા ગયા, એટલે હા હરાવતા ગયા, ઉકેલતા ગયા, એમનાથી નીકળતા ગયા, નબળાઈઓમાંથી નીકળતા ગયા. હા હા ખબર પડી? અને પછી છેલ્લા શિવજી મળ્યા. બરાબર. એટલે એ જે બધી વાર્તા કે કથા કરીને મૂકેલી છે પુરાણ સ્વરૂપે, એ બહુ દિવ્ય છે. એની દિવ્યતા હા એટલે કે એની દિવ્યતાના લેવલ એટલી બધી ઉપયોગી છે હમ કે જેના આધારે તમને અંદરથી બળ મળે, કોઈ પણ સાધકને બળ મળે કે મારે એવા શિવ હા સ્વરૂપને જાગૃત કરવા માટે હું આવું અનુષ્ઠાન કરીશ, મારે શિવ સ્વરૂપ હા પામવું છે. પ્રકૃતિ એ પાર્વતી છે હા અને બધાની અંદર બધાને પ્રકૃતિ છે, પછી એ ભાઈ હોય કે બેન હોય, અને બધાની હા અંદર શિવ સ્વરૂપ છે. એટલે બધાની પ્રકૃતિ સ્ત્રી જાતિની છે અને અંદરના શિવજી છે એ જ સાચા પુરુષ છે. હમ હા ખબર પડી? હા પડી હવે પડી. હવે આપણને શું થયું છે કે અધવચ્ચે એટલે વ્યવહાર ચોખ્ખો થયા પહેલા વગર શિવ સ્વરૂપ જાગી ગયા છે. હા એટલે એવી કોઈ દિવ્ય પ્રકૃતિ ક્વોલિટી નથી આપણી. આમાં છે નહીં, હમ પણ એ પ્રગટ થતી જાય છે. હવે જેમ જેમ આજ્ઞા પાડીએ છીએ ને હા હા તેમ તેમ એ થતું જાય ને આપણે આપણા અંદરના મહિષાસુરને પતાવતા જઈએ છીએ. હમ એટલે આપણે એ શું છે કે આપણી પ્રકૃતિ એવી સક્ષમ થાય, પણ શિવજીના લક્ષ વગર, હા શિવજી જાગૃત થયા વગર એ પ્રગટ થઈ શકતી નથી. આ કાળમાં તો નહીં જ. આગળના સમયમાં એ પોસિબલ હતું, જ્યારે મનવાણી કાયની એકતા હતી ને, તે આરાધના કરીને, અનુષ્ઠાન કરીને, સાધના કરીને પોતે પ્રકૃતિ સક્ષમ કરતા હતા. કરતા હતા. હા કરતા કરતા 10મા ગુણસ્થાન લગી ચડી જતા હતા અને હમ ત્યાં એમને શિવજીના દર્શન થાય એટલે પછી વાર્તા પૂરી એમની. હા હવે ખબર પડી? હવે પડી. એ જે હા શિવ બતાડેલું છે તે ક્રમ માર્ગનું બતાડેલું છે. હા હવે આપણે ક્રમિક છે. અહીંયાથી આમ કરીને બે કનેક્ટ કરીએ તો શોર્ટ સર્કિટ થાય, આપણને એનો સાંધો જ જડે નહીં. હા એવું જ થાય છે એટલે ઘણી હવે વાર. એટલે આ જ્ઞાન મળ્યું, અંદર શિવ સ્વરૂપ જાગૃત થયા, એટલે હવે શિવજીના એને શું કહીએ અ, મીઠી નજરથી, હમ પ્રેમ સ્વરૂપની નજરથી આપણે આપણી શક્તિ ખુલ્લી કરીએ છીએ. પ્રકૃતિ હમ હા એમાં દાખલો દાદા ભગવાનનો, A.M. પટેલનો બહુ પાવરફુલ દાખલો છે. એટલે આપણે કહીએ છીએ મારે દાદા જેવું થવું છે. એ શુદ્ધાત્મા નથી કહેતો, એ અંતરાત્મા દર્શાય આપણે જાગૃત થયેલા કે છે. કારણ કે બહાર વ્યવહાર કાચો છે, અર્ચનાબેનનો હા વ્યવહાર કાચો છે. એટલે હા એ કાચા વ્યવહારને સક્ષમ કરવા માટે, ચોખ્ખો કરવા માટે પોતે શક્તિ માંગે છે. હમ હવે એ શક્તિ આખી આજ્ઞા કરીને છે આપણી, એટલે એનો બોજો નથી. એટલે હવે અર્ચનાબેન જ અંદરથી એટલા પાકા થતા જાય કે એ પોતે પોતાની નબળાઈઓને જીતતા જાય, જીતતા જશે. હા પણ તમારો જીવતો દાખલો, જે દાદાનો દાખલો બનેલો ને પ્રેરણારૂપ આપણે બધાને થયો, તેવો તમારો પણ બધાને આજુબાજુવાળાને પ્રેરણારૂપ થશે. હમ જેનું જેટલું ચોખ્ખું થયું તેટલા એ બીજાના માટે પ્રેરણારૂપ દાખલા બને. હા
હવે વાત સમજાઈ ગઈ? સમજાઈ. હા હા. અને આ દાદાના જ્ઞાન બધું આપણે જોઈએ ને તો આપણામાં ક્વોલિટી સુધરતી જાય છે કે એમનેમ નહીં તો આપણે ક્રમિકમાં આ વસ્તુ ના જ કરી શકત એમ કે જે અત્યારે પ્રકૃતિ આપણે ચોખ્ખી કરી છે. ક્રમિકમાં તો પોસિબલ જ નથી, કારણ કે હમણાં મન વાણી કાયાની એકતા નથી, એટલે કરવા જાય તો થતું નથી. નથી થતું. હા. અને આ તો આપણને ચોખ્ખું દેખાય છે કે આ આપણે આટલું ચોખ્ખું કર્યું છે એમ. આ સાચી છે. આટલો ભાગ કૃપાથી થયેલો છે ને આટલો ભાગ આપણા પુરુષાર્થથી થયેલો છે ને આટલો પુરુષાર્થ બાકી છે, એ પણ ખબર પડે. હા, ખબર અને એ માટે આપણી શક્તિ પ્રાર્થના બધી થયા કરે છે. હા. બરાબર. એટલા માટે કીધું પરમાત્મા યોગ પ્રાપ્ત થયેલો છે, તમે છૂટી ગયા છો, પણ તમારો છૂટકો જ્યાં સુધી આ વ્યવહાર છૂટે નહીં ત્યાં સુધી નથી. આ અર્ચના બેનના નામનો વ્યવહાર છે ને એ છૂટે નહીં, એ મુક્ત ના થાય ત્યાં સુધી તમારો છૂટકો નથી, તમારી મુક્તિ નથી. મુક્તિ મળી ગઈ તોય તમારી મુક્તિ નથી. એટલે તમારી મુક્તિ ત્યારે સિદ્ધ થાય જ્યારે આ વ્યવહાર ઉકેલાય ત્યારે. એના માટે આજ્ઞા મળેલી છે, આ બધું છે, એ કામ થઈ રહ્યું છે, કામ ચાલુ છે એમ કે છે ને, એવું આપણું કામ ચાલુ છે. આપણે હજુ બહુ ઓછું કરી શકીએ છીએ કે એમ તો એનું કારણ શું છે? એનું કારણ શું છે કે આપણા હજી અમુક ટીકડા કર્મ એવા છે કે જે આપણો બધો સમય વાપરી લે છે. ડોકું ઊંચું કરવાનો વારો જ આવતો નથી એમ કે તો ચાલે. એવામાં પણ જેટલો સમય મળ્યો ને એનો આપણે જેમ જેમ પાકો ઉપયોગ કરતા જઈશું ને તેમ તેમ એ વસ્તુ અંદર ધીમે ધીમે ટીપે ટીપે સરોવર ભરાય ને એવી રીતે થશે. એટલે આપણે ટાઈમ જોવાનો નથી, પણ આજે આપણને લાગે છે ને, કારણ કે ચીકણા કર્મ હજી છે બધા, જે તમારો ટાઈમ આખો ખેંચી જ જાય તમને. 24 કલાકમાં અમુક કલાક એવા જાય ને કે તમને એમ થાય કે બધું અંધારું જ છે એમ કરી, પણ એવું અંધારું નથી. અંદર જાગેલું છે ને કે લાઈટ બંધ થતી જ નથી, પણ ઘણું આવરણ આવે ને એટલે આપણને દેખાય ને એટલે આપણને એમ થાય કે ક્યાં જતું રહ્યું, પણ નહીં, છે જ. કારણ કે જ્યારે ધક્કા બંધ થાય છે ત્યારે આપણે કહીએ હું નિશ્ચયની નથી, કેવળ શુદ્ધાત્મા છું, અને પછી ભૂલો સમજાય કે અરે આ તો બધું અંધારામાં ગયું. તો કોઈ જાગતા હતા આપણે માટે અંધારું ખબર પડીને અંધારું પકડાય છે અને એના પ્રતિક્રમણ થાય છે. એના પ્રતિક્રમણ થાય છે. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અર્ચનાબેન, શાંતિદાદાનો પ્રશ્ન હતો. શાંતિદાદા, તમારે કઈ પ્રશ્ન છે? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ. આપતા સૂત્ર 1, સૂત્ર નંબર 262. ઉપાધિમાં શાંતિ રહે એને ભગવાને પુરુષાર્થ કહ્યો, અને ઉપાધિમાં સમાધિ રહે એને ભગવાને જ્ઞાન કહ્યું. શાંતિ અને ઉપાધિ 2 શબ્દ સાહેબ વાપર્યા છે. તો એ 2 શબ્દોમાં શું આપણી દશા, કઈ દશા એ ખબર પડે કે આપણે આ સમાધિમાં છીએ કે શાંતિમાં જ છીએ. 1 મિનિટ ઉભા રહેજો બસ. $262. 1 મિનિટ. એક જ મિનિટ. ઓકે, તો તમે લાવી દીધું. ફાઈન. ઉપાધિમાં શાંતિ રહે એને ભગવાને પુરુષાર્થ કહ્યો.
બરાબર. એ ઉપાધિમાં સમાધિ રહે એને ભગવાને જ્ઞાન કહ્યું. હમ. ગાડી ક્યાં અટકી છે તો ગાડી ત્યાં અટકી છે કે સમાધિ મને છે એવું ખબર, એવી ભૂમિકા ક્યારે ખબર પડે એમ કે આ શાંતિ છે કે આ સમાધિ છે? હા, હવે સમાધિનો ભાગ અને સમાધિની સમજણ એટલે સમાધિનો મતલબ શું થાય કે મનના ધોરણે તમને કોઈ ઉત્પાદ નથી. ખબર પડી? બરોબર. હા એ તો ખબર પડી ને. હા. સમાધિનો મતલબ ઉપાધિની જગ્યાએ રહી પણ તમને અંદર સમાધિ એટલે તમારું મન શાંત છે. ખબર પડી? સમાધિનો મતલબ સમ આધિ. આધિ એટલે માનસિક ધોરણે સમાધાન, શાંતિ રહે એમ. આધિ જે આવી એમાં જો મન સમાધાન પામીને મન શાંત પડે, મન પછી જરાય પણ ઊંચું નીચું થતું ન હોય તો સમાધિ. હા, એટલે એને એમ કીધું કે જ્યાં જ્ઞાન છે ને તો તમને સમાધિ જ રહેશે. એટલે જ્ઞાન પ્રાપ્ત થયેલું છે એના પરિણામથી તમને સમાધિ રહેશે. હવે બરાબર સાહેબ, આપણને જ્ઞાન પ્રાપ્ત થયું છે પણ ઉપાધિ આવે ને ત્યારે આ ઉપાધિને એને મમરાવી. ચાલો હવે તમને એની સમજણ પાડું. આપણને જ્ઞાન મળ્યું છે ને, જ્યારે એ પુરુષાર્થની ભૂમિકામાં છે ત્યારે એને શું કહેવાય? ઇનડિફરન્ટ. નોય મારું સ્વરૂપ કરીને રે. પુરુષાર્થની ભૂમિકા નોય મારું સ્વરૂપ કરીને રે. બરાબર. હવે નોય મારું સ્વરૂપ કરીને રે ને ત્યાં એક શાંતિનો અનુભવ છે. ખબર પડી? હા, એ વારંવાર પુરુષાર્થ છે. એ વારંવાર નો પુરુષાર્થ. આ મારું ના હોય, એ મારું ના હોય. ઉદાસીનતા. ઓકે, ઉદાસીનતાનો ભાગ આવે એ પુરુષાર્થથી ઉદાસીનતાનો ભાગ રે. બરાબર. એ વચગાળાની ભૂમિકા છે કે જેમાં તમને શાંતિ રહેશે. ઉપાધિ હશે પણ તમને શાંતિ રહેશે. બરાબર. પણ ત્યાં પુરુષાર્થનું ભૂમિકા શું છે? ઉદાસીનતા. બરાબર. હવે એની જ સામે જ્યારે તમને જ્ઞાન અંદરથી રહે એટલે પુરુષાર્થ પરિપક્વ થયેલો પુરુષાર્થ, તો ત્યાં ઉદાસીનતા નથી રહેતી, ત્યાં સમાધિ રહે છે. ધ્યાન આવ્યું? પૂર્ણ જ્ઞાન જ્યારે થયું ત્યારે સમાધિ રે. સમાધિ, કરેક્ટ. ઉપાધિમાં સમાધિ. પેલી શાંતિ જે રહે છે ને એ બરાબર ઉદાસીન ભાવ થાય. નોય મારું કરીને રે ને ત્યાં શાંતિ જેવું રહે. હા, પછી પાછું યાદ આવે, વળી પાછું આ ન હોય મારું, ન હોય મારું. હા, એટલે એ ભાગ અસર કરે શાંતિ થાય, અસર કરે શાંતિ થાય, એવું થાય. પણ જયારે એ જ્ઞાન સ્વરૂપે થાય ને, એ જ્ઞાન સ્વરૂપે થાય એટલે મારે એની જોડે કઈ લેવા દેવા જ નથી. એકદમ છૂટો થઈ જાય. એટલે એ જ્ઞાનથી છૂટા થવાય એમ. પેલા છૂટા પાડવાના પુરુષાર્થમાં છે. નોય મારું, નોય મારું, નોય મારું કરીને કે એમને શાંતિ રહે. એ સતત પુરુષાર્થ રહ્યો. બરાબર. અલગ કરવાના ભાગમાં પુરુષાર્થ રહે અને શાંતિ રહે. જ્યારે એ પુરુષાર્થ ફળ્યો
એટલે જે જ્ઞાનની સમજણ આખી ખુલ્લી થઈ તો જ્ઞાન શું કહે છે, આની જોડે મારે કઈ લેવા દેવા જ નથી. હા, એ ઓટોમેટિક છૂટો જ પડી ગયું. એ મારું સ્વરૂપ જ નથી. છૂટા નહીં પડી ગયા, છૂટા પડેલા છે, પણ એ જેટલી તમે પુરુષાર્થ કરીને એમાંથી નીકળવાના પ્રોસેસમાં જો ત્યારે શાંતિનો અનુભવ થાય કે નહીં મારું સ્વરૂપ કરીને. પેલામાં તો છૂટું જ પડી જાય. એટલે અહીંયા પૂર્ણ સમાધાન રહે, એટલે સમાધિ રહે. હવે અહીંયા એની વાત આપણે કહીએ, છેલ્લા સમયે દાદાની કૃપાથી સમાધિ જ હોય છે. વાત સાચી, સરસ. એ ગુફામાં બેસી જાય અને હમણાં વચગાળાના પુરુષાર્થમાં આપણને શાંતિ રહે છે. શાંતિ રહે, ખબર પડી? અનુભૂતિ થાય છે. અને શાંતિની અનુભૂતિ એ ઉદાસીનતાનો ભાગ છે. ઉદાસીનતાનો ભાગ. એટલે છે પણ એ મારું સ્વરૂપ નથી એમ કરીને રહે. એટલે પણ છે એમ કરીને રહે. ત્યારે સમાધિના ભાગમાં પોતે ત્યાં છે જ નહીં. હાવ મારું સ્વરૂપ જ નહીં, એમાંથી નીકળી ગયેલા હોય. અને છેલ્લા સમય કૃપાથી થવાથી વક્રગતિ થતી નથી. બરાબર, સરસ સરસ. અને એ આપણે અનુભવી શકીએ છીએ. જોઈ શકીએ છીએ. જેટલા લોકો ગયા ને એટલે કે દાદા કે ત્યારે તો હું કામ કરું જ છું, કારણ કે મારું વચન છે, મેં બાહેધરી લીધેલી છે. પણ વચગાળામાં તમારી જવાબદારી છે આજ્ઞા પાડવાની. એટલે પુરુષાર્થના ભાગમાં શાંતિ રહેશે, પણ એ પુરુષાર્થ દાદાના સમજણ પ્રમાણે ફળ્યો તો સમાધિ પણ રહેશે. તરત રહેવામાં આપણને કોઈક આવી ગયું હોય ને વાક્ય એવું તો આપણે એમ કહીએ કે ધર્મિષ્ઠાન હોય તો પાછું શાંતિ થઈ જ જાય એમ. બરાબર. હા, અને આપણું કરીએ ને તો આપણને થોડું તો બરાબર કામ લાગે છે. બરાબર બરાબર બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ દાદા. જય મહેન્દ્રભાઈ અડમિટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હમણાં આ શાંતિની જે વાત થઈ ને દીપકાનંદજી, તો મને એમાં એક વસ્તુ, આ તમે જે વાતચીત કરી ને એમાં મને એક વસ્તુ એવું સમજાયું પાછું કે જે વ્યવહારમાં બહુ પાકા લોકો હોય ને અમુક, તો એ લોકોને ગમે તેટલું આમ અંદર બહાર ગમે તે થાય પણ અંદર એ લોકોને આમ ક્ષમતા રહેતી હોય છે. આમ જેવું હમણાં પેલો બિહારનો પેલા પશ્ચિમ બંગાળનો દાખલો છે, પેલા શાહજહાં હતો, તો એને પોલીસ પકડીને લઈ જતી હતી ગુનેગાર ને, તો એ આમ મસ્તી થી ચાલતો હતો ને આમ પેલું આપણે એમાં ટીવીમાં જોતા હતા વિડીયો એના, મેં તો કુછ નહીં હોને વાલા, આમ પાછું બી બતાવતો હતો. તો વ્યવહારમાં બહુ પાકા લોકો હોય એ લોકોને એ રીતની અમુક પ્રકારની શાંતિ રહેતી હોય છે. એટલે અજ્ઞાન અવસ્થામાં શાંતિ રહેતી હોય, અને આપણને જે જ્ઞાન મળ્યું છે એ શાંતિ તો આખી જુદા પ્રકારની છે. એમ માને છે કે મારી સત્તા છે ને મને કશું કરી શકવા નથી, જ્યાં લઈ જવો ત્યાં લઈ જવા, કે હું તો પાછો આવવાનો છું એમ કરીને. એ આખી વાત જુદી થઈ જાય છે. પણ એવું થાય, તમારી વાત સાચી. અને આપણને તો જે જ્ઞાન મળ્યું છે એટલે આપણને એ સમાધિની અવસ્થામાં જ લઈ જાય, એવું ખરું ને? જ્ઞાને કરીને તો પણ એ જ્ઞાન કરીને રહ્યું તો સમાધિ જ રહે ને. વાત સાચી, બિલકુલ. પુરુષાર્થ કરીને એને શું કેવાય, જુદું પાડ્યા કરવું પડે. નહીં મારું કરી. તો એ સમાધિમાં જાય એ વાત, એવું થાય ને? હા, એ સમાધિની શરૂઆત કહેવાય. બરાબર બરાબર. હા, એટલે મને કઈક આવું સમજાયું, સાર નીકળ્યો મને આવો આ વાતચીત માંથી. એ તો જરા શેર કર્યો મેં. એ લોકોને શાંતિ નથી, એ તો ખાલી ધડપડ જેવી રાખે છે, કારણ કે એમને ખબર છે કે મારી પહોંચ બધે છે, તમે મને શું કરી શકવાના છો? કાંઈ કરી શકવાના નથી. બરાબર છે. તો હું ખાલી તમારે ત્યાં હવા ફેર માટે આવીશ, બાકી તો હું છૂટો જ છું કરી.
હા બરાબર છે પણ મને આવું લાગ્યું કે આ લોકો આવી રીતે એ લોકોને પેટનું પાણી હાલે નહીં એવું હોય છે. હા એટલે એવું કનેક્શન તમને હોય તો તમને એવું રહે. હા હા બરાબર છે. તમને કઈ એવી જો કઈ ઓળખાણ હોય ને તો તમે પણ એટલા લઈ જા. હા લઈ જા ને ભાઈ, જ્યાં લઈ જા. પહોંચી વળી શું કે છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહેન્દ્રભાઈ. શાંતિ દાદા અનમ્યુટ કરજો. હા નરેશભાઈ બોલો બોલો. દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. હવે એને જે શાંતિ દેખાય એ તો સાહેબ બહારની અને લોકોને બતાવવા માટે, અંદર તો બિચારો કેટલો બધો મૂંઝાતો હોય એ આપણને કહી ના શકે, પણ હું નથી મૂંઝાતો એવું દેખાડો છે ખોટો. આવું મારું માનવું છે સાહેબ. એ તો બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ દીપકાનંદજી, આપણા પ્રશ્ન પણ પૂરા થઈ ગયા છે, ટાઈમ પણ પૂરો થઈ ગયો છે. ખબર જ ન પડે. શાંતિ દાદા, હા બોલો. તમે ત્રિમંત્ર ફોલો કરજો. દીપકાનંદજી ત્રિમંત્ર નમો બોલો. વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આરરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. લોએ સવ સાહુણમ. નમો લોએ સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌ પાવપણાસણો. સબ્બપાવપણાસણો. મંગલાણમ ચ સૌવેસીમ. મંગલાનામ ચ સવ્વેસીમ. પડમમ હવૈ મંગલમ. પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. સર્વ મહાત્મા જય સચ્ચિદાનંદ. હવે પછીનો પ્રોગ્રામ 1 મિનિટ.